મીરાને આ હું ફાઇલમાં તે 17 ભૂલ છે 17. તને આમ કઈ ખબર નથી પડતી? અરે એક ભૂલ હોય તો હજી ચાલે, આ 17 ભૂલ છે. નકરી નકરી એક એક પાને પાને 3 ભૂલ છે. મેં તને 2 દિવસનો ટાઈમ આપ્યો તો, છતાંય તારથી આ ફાઇલ હરખી બની નહીં. તું એક કામ કરી, રાજીનામું આપી દે. તારી જેવીની મારે જરૂર જ નથી ઓફિસમાં. હા, શું છે? કંઈ નહીં. હા, સવારમાં ઉઠો ત્યારથી ગુસ્સો મગજ ઉપર આમ બેઠો જ હોય. કંઈ બીજું આવડતું નથી તમને? અરે તમને બધાને લાગે આ ગુસ્સો કરે, બાકી હું ગુસ્સો નથી કરતો. આ હું ગુસ્સો કરું છું ને એટલે જ બધું હાલે છે, પણ એ ગુસ્સો નથી, એ મારો સ્વભાવ છે. હા, આવા સ્વભાવ સારા ન કહેવાય. અને ગુસ્સો છે ને માણસને એક દિવસ ડૂબાડીને જ રહે. મહેરબાની કરીને જરાક તો સુધારો લાવો. હા, ઉંમર થઈ પણ તમારા ગુસ્સામાં કોઈ સુધારો નહીં આવ્યો. હું શું કહું છું, હા, આપણો દીકરો આદિ છે ને એ બરાબર તમારા પર જ ગયો છે. હા, ગુસ્સો હોય, બોલવાનું હોય, આવી રીતે તમારી જેમ જ બોલે છે. એકેય ગુણ મારો નથી ઉતર્યો એના. હા, તે સારું છે. ગુસ્સો વાળો સ્વભાવ હોય ને એ તો સારું, બધા દાબ મારે. નકર આસ ને આપણે વેચીને ચણા ખાઈ જાય. એટલે ગુસ્સો વાળો સ્વભાવ રાખવો જોઈએ. બધાને દાબમાં રાખવાના, કોઈ આપણી સામે બોલવું ન જોઈએ. સરસ, દાબમાં રાખવાના. એટલે શું બધા તમારી કઠપૂતળી છે? તમે નચાવો ને સામેવાળો નાચે? પગાર આપીને આપણે રૂપિયા ફેંકવીને એટલે કઠપુતલી ન હોય ને તો કઠપુતલી બની જવું પડે. આ રૂપિયાનો પાવર છે અને હું એને પગાર આપું છું, અને મારા ઈશારે કામ ન કરે ને તો હું એને જાતો કરી દઉં. વાહ, સરસ. રૂપિયા આપીને તો જાણે તમે માણસને ખરીદી લેશો. પણ સાચું કહું ને તો તમારામાં એ તેવડ નથી. તમને ખાલી બોલતા આવડે ને ગુસ્સો કરતા આવડે. અને આદિ પણ એવો જ થઈ ગયો છે. અરે સમજાવો, તમારા દીકરાને જરા સમજાવો, થોડો સ્વભાવમાં બદલાવ લાવે. આમ ને આમ રહેશે ને તો એક દિવસ છે ને એનું લગ્ન જીવન પણ તૂટી જ જવાનું છે. લગ્ન જીવન તૂટે ને એટલો બધો એ ગુસ્સો ન કરે મારો દીકરો. અને લગ્ન જીવનમાં એ ગુસ્સો કરે છે ને એટલે જ આ મીરા છે ને એની વહુ એના દાબમાં રહે છે. ગુસ્સો તો કરવો જ જોવે એને છે, તો જ આ ઘર છે ને તો જ હાલે. એ ખબર છે આ બધા દીકરા કેવા છે? ખબર કોઈનું હાલવાનો દે. અત્યારની છોકરી હોય ને એ છોકરાનું હાલવાનો દે. એવું તમને કોણે કહ્યું કે ન હાલવા દે? તમને એમ લાગે છે કે ગુસ્સો કરવાથી કે કોઈને દાબમાં રાખવાથી જ ઘર ચાલે કે ઓફિસ ચાલે? એ છે ને તમારા મગજનો ભ્રમ છે, ને આ ભ્રમને જેટલો જલ્દી કાઢી નાખો ને એટલું જલ્દી સારું છે. અને સાચું કહું ને તો આદિ મીરા સાથે જે વર્તન કરે છે ને એ કોઈ સારા ઘરના વ્યક્તિ તો ન જ કરે. એક તો એની દારૂની લત, ક્યારે કયા ટાઈમે શું પીને આવે ને કાંઈ ખબર જ નથી હોતી. ને આવીને મીરા સાથે મારઝૂડ કરવાની, એને ગમે તેમ બોલવાનું, એની સાથે ગમે તેવો વ્યવહાર કરવાનો. ને જો આમને આમ રહ્યું ને તો એક દિવસ છૂટાછેડા પાક્કા જ છે, સમજી જ લેજો. એ દારૂની લત છે ને એ ખરાબ છે, છતાંય ક્યારેક ક્યારેક લેવાય, એમાં નાય નથી. વાહ, અઠવાડિયે એકવાર લેવાનો, કારણ કે આ એક ફેસિલિટી છે, ફેશન છે. બસ હવે રૂપિયાવાળાની ફેશન છે. આ રૂપિયાવાળાની ફેશન છે ને એને બાજુ પર મૂકો. પણ આ બૈરીને મારવી, એને ધમકાવવી, એને ગમે તેવી ગાળો દેવી, એ ક્યાંની ફેશન છે? હા, આ પણ કયું ન કર્યું હોય મીરાએ એટલે હાથ ઉપાડ્યો હોય, એમાં શું થઈ ગયું? બસ રહેવા દો તમે. કયું ન કર્યું હોય, હું મીરા વહુને જોઉં જ છું. તમારે દીકરાને સમજાવવાનો છે, એને સમજાવાતો નથી, અને ઉપરથી મીરા વહુને જેમ તેમ બોલો છો. સરસ. હા, હું તારે મીરાને સમજાવાય, ઈ કે ને એમ કરવાનું, ઈ કે આમ છે તો એમ કરવાનું, ઈ કે આ બનાય તો આ બનાવવાનું, ઘરમાં એની સામે નહીં બોલવાનું, તો કોઈ દિવસ હાથ નહીં ઉપાડે. મારા દીકરા ઉપર મને ભરોસો છે અને ગર્વ છે મારા દીકરા ઉપર કે ઈ મારી જેવો થઈ ગયો ગુસ્સાવાળો. વાહ, સરસ. તમને તો ગર્વ જ હોય ને. તમને આવો ગુસ્સાવાળો છોકરો જોઈતો હતો, પણ આ ગુસ્સામાં ને ગુસ્સામાં એક દિવસ આ ઘરનું છે ને ધનોત નીકળી જશે. યાદ રાખજો, અત્યારે સમાજમાં દીકરીઓની કેટલી અછત છે. હા, એક લગ્ન તો માંડ થયા છે, પછી આ છબી ખરાબ થઈ જશે ને આ છૂટાછેડા થઈ જશે ને તો આવી સંસ્કારી સારી ઘરની છોકરી છે ને કોઈ આપવા તૈયાર નહીં થાય. અને હકીકતમાં જોવા જઈએ ને તો આપણો આદિત્ય છે ને એક નંબરનો આવારા થઈ ગયો છે. એને ઘરની કે પત્નીની કે મા બાપની કોઈ ચિંતા નથી. આ તું કહેશો ને સંસ્કારી છે મીરા, એ હું કામ સંસ્કારી બનીને રહે છે? કારણ કે એ આપણા ગુસ્સાના સ્વભાવના હિસાબે.
આપણે ગુસ્સો કરવી, દબાયેલા આપણે એને રાખવી દબાણમાં, એટલે એને સંસ્કારી ન હોય ને તો સંસ્કારી બનવું પડે. બસ. જો આપણે આવું ઢીલા ઢીલા રહેવી ને તો એ આપણી માથે ચડી જાય. બધી ખબર છે મને હો, કેવું રહેવાય ને કેવું ન રહેવાય ને એ બધી વાતની મને ખબર છે, એટલે શાંતિ રાખજો. હા, તમને હું એમ કહેવા આવી હતી કે તમારે આદિત્યને સમજાવવાનો છે, પણ મને ક્યાં ખબર હતી કે હજુ તમારામાં પણ સમજણ ક્યાં પૂરી આવી છે. હા, પણ રહેવા દો, જે છે એને કંઈ બદલી તો શકાતું નથી. અને તમે અને આદિ બંને આમ જોવા જઈએ તો એકને બેસાડો અને બીજાને ઊભો કરો, એટલો જ ફરક છે. તમે દારૂ નથી પીતા, હા, આટલો જ ફરક. અને મને ગાળો નથી દેતા. બાકી આદિત્યએ તો તમારી ઉપર વટ જઈને બધી હદો વટાવી જ નાખી છે, પણ ભૂલ થઈ ગઈ કે હું તમને કહેવા આવી. દારૂને આદિ દારૂની લત વધારે જો પડતો પીતો હશે તો મારે એને કહેવું પડશે. સવારમાં તું મળી જાય એટલે બીજું કઈ ના જોવે. આદિ આદિ શું છે અત્યારે તારે આવું તું? હા, શું છે બતાવો તો મને. દવા છે, દવા. જો દવા છે, શાંતિ રાખ થોડી વાર ને તું જા અહીંયાથી. દવા છે? હા. બતાવો તો, એવી કઈ દવા છે? અરે છોડ ને. આ દવા છે, આ દવા છે. દવા જ કહેવાય ને. તું લાવ ને અહીંયા. તને આમાં કઈ ખબર ના પડે. સામાન તું તારું કામ કર. હા, કામ પતી ગયું તારું બધું? હા? આદિ, તમને સેજે શરમ નથી આવતી? નાની. આદિ, આદિ નહીં. હવે બોલ. હા, થોડો થોડો મગજ છે ને હવે કામ કરતો શરૂ થયો છે. આ સવારમાં છે ને બસ જરા જરા મારી લઈએ ને એટલે આખો દિવસ ફ્રેશ જાય. હું છે ને ફેંકી દઉં તો? અરે શાંતિથી સમજાવું છું, સમજાતું નથી તને? હે, અરે કઈ પંચાયત નથી કરવાની. આદિ, અને આ ઝઘડો કરીને બહાર બતાવવા માંગે છે કે આદિ અહીંયા દારૂ પીવા મળ્યા છે એમ. હા, બતાવવા માંગુ છું, કહેવા માંગુ છું બધાને કે તમારો લાડકવાયો છે ને હવે બહારની બદલે ઘરમાં જ દારૂ પીવે છે. કોઈને કઈ નહીં કહે, નહીતર નહીતર માર ખાઈશ. સમજી તું? આ ઘરમાં તને શાંતિથી રહેવા મળે છે ને એ પણ સારું કહેવાય. હા, સુખ ભોગવી લ્યો. સુખ? અને તમે સુખ, અને તમે સુખ કહો છો? અરે 24 કલાક દારૂના નશામાં રહો છો. કોઈ દિવસ ઘરે આવીને જાણવાની કોશિશ કરી કે તું આખો દિવસ શું કરતી હતી? તારે કાંઈ જરૂર હોય તો કે. આદિ, એક ટકનો રોટલો ઓછો મળે ને તો ચાલે. એટલે શું જોઈએ છે તારે મારી પાસેથી? હા, પ્રેમ, સમય છે તમારી પાસે? નથી મારી પાસે સમય, નથી મારે કરવો પ્રેમ. જો આખો દિવસ છે ને હું બહાર કામથી હોઉં છું અને એટલા માટે કામના ટેન્શનમાં મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. તો? હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે. એટલા માટે હું થોડો દારૂ પીઉં છું, વધારે નહીં. તો મારે પણ પીવો જોઈએ ને આદિ? મારો પતિ પણ મને પ્રેમ નથી કરતો. એની પાસે મારા માટે સમય નામની કોઈ વસ્તુ નથી, લાગણી નથી. તો તમારા કરતાં મોટું દુઃખ તો મને છે ને. તો પછી એક કામ કરીએ, હું પણ પીવું ને. તું શેની પીતી? હા, આ ઘરમાં તમારે જે જોતું છે એ તમને મળે છે ને કે નથી મળતું? શું મળે છે? કેમ? હા, તારા બાપના ઘરે તે કાંઈ નહોતું જોયું, એ બધું તું અહીંયા જોઈ રહી છે, ભોગવી રહી છે, અને છતાં પણ તને શાંતિ નથી થતી. મારો જીવ ખાય છે. હે, જીવ ખાવ છું એમ? આદિ, જીવ નથી ખાતી, સમજાવી રહી છું તમને. અરે આ મિલકત, આ રૂપિયો શું કામનો? જ્યારે વ્યક્તિને પોતાના ઘર પરિવાર માટે, મા બાપ માટે, પત્ની માટે સમય નથી, પ્રેમ નથી. આદિ, તમે આ ખોટું કરો છો. હું માનું છું કે તમને આખો દિવસ ટેન્શન થતું હશે. આટલું મોટું કામ લઈને બેઠા હોય તો ટેન્શન થાય જ. ડ્રિંક પણ કરો, હું ના નથી પાડતી, પણ ક્યારેક હોય ને, અઠવાડિયામાં એકાદ દિવસ. પણ આ રોજ રોજ જે તમે પીવો છો ને એ આદત સારી નથી. અને આમ પણ હદથી વધારે કોઈ વસ્તુ સારી નથી આ દુનિયામાં. હદથી વધારે કોણ પીવે છે? હા, આજે પીધો છે ને હવે હમણાં નહીં પીવું, બસ. પાક્કું? હા, પાક્કું. પણ તું શાંતિ રાખજે. હા, આ જરાય લોહી ઉકળાટ કર્યો છે કે મારી સાથે મગજમારી કરી છે તો મજા નહીં આવે. એમ પણ
તને એક વાત કહી દઉં, અમારો બાપ મને કંઈ નથી કહેતો તો તું કેવા વાળી કોણ? પત્ની. પત્ની શું તમારી? લગ્ન કરીને 4 ફેરા ફરીને આ ઘરમાં આવી છું. હક છે મારો પૂરો કે મારા ઘરનું કોઈ પણ સદસ્ય જ્યારે ખોટું કરતું હોય ને ત્યારે મારે એને સાચો રસ્તો બતાવવો જોઈએ. અને હું પણ કંઈ ખોટું કરું ને તો તમે પણ મને કહી દો ને. હું તો કાઢી જ મૂકીશ. હા? તું ખોટું કરીશ ને તે દિવસે તું આ ઘરમાં નહીં હોય. એટલે ખોટું કરવાનું ક્યારેય વિચાર પણ ન કર. અને તારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. સમજી તું? સમજુ છું. જ્યાં મારા માટે નાસ્તો તૈયાર કર, હું આવું છું. બોતલ મને આપી દો. અરે કહ્યું ને, આજનો દિવસ પી લેવા દે. જા. પ્રોમિસ કે નહીં પીવું? અરે પ્રોમિસ, જા ને, જા. મજા કર. કે દિવસનો મીરાને ફોન નથી થયો અને મને વાત મળી છે એ સાચી છે કે નહીં કન્ફર્મ તો કરવું પડશે. હલો. હા મીરા, કેમ છો? સારું છે ભાઈ. તમને કેમ છે? ના, મને તો સારું જ હોય ને. મારી બેન મીરા હોય તો મને શું કઈ દુઃખ હોય? એ વાત તો સાચી છે. કેમ છે? તબિયત પાણી સારું છે ને બધું? મારી તબિયત તો સારી છે પણ તારી તબિયત સારી ન હોય એવું લાગે છે મને કંઈ. ના ના ભાઈ, મને શું વાંધો હોય? આ તો વાતાવરણ બદલ્યું ને એટલે શરદી ઉધરસ થઈ ગયા છે. બીજી કઈ તકલીફ નથી. મેં એટલે જ ફોન કર્યો, વાતાવરણ બદલ્યું છે ને તારા ઘરનું, એટલા માટે જ ફોન કર્યો છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું સમજી નહીં તમારી વાતને. મને આપણા ગામના જે રમણીક કાકા છે ને એની દીકરી ત્યાં તમારી સોસાયટીમાં સાસરે છે. તો રમણીક કાકાએ મને ઉડતા ઉડતા વાત મળી હતી, કહેતી હતી કે ભાઈ મારી દીકરી હમણાં 11 કરવા આવી ત્યારે કહેતી હતી કે મીરાનો ઘરવાળો દારૂ પીને આવે છે ને એને મારે છે. એટલે એવી બધી વાત હતી. એટલે મેં કીધું પૂછી જો, આવું લગભગ તો હોય ને એમ. ના ના ભાઈ, કેવી વાત કરે છે? લોકોને તો આદત જ હોય ને કે બીજાના ઘરની નબળી વાત કરવાની અને પોતાના ઘરની સારી. બસ આદિત્ય અને એનો પરિવાર બહુ સારો છે ને એટલે આ લોકો ખોચરાય કરતા હશે. હા, એવું હોઈ શકે કદાચ. આજુબાજુ વાળાને આપણા ઘરમાં સારી રીતે રહેતા હોય તો એ નોય જોવાતું હોય એટલે કદાચ બોલતા હોય ને. એ વાત તો સાચી છે. બાકી અમારા ઘરે કોઈ જ તકલીફ નથી. અને તકલીફ હોય તો હું તમને ફોન કરવાની જ હોય ને, તમને કહેવાની જ હોય કે કંઈ વાંધો છે. ના ના, એ તો વાત સાચી છે. એમ તો હે ને નરેશભાઈ મળતા હોય અવારનવાર માર્કેટમાં, કંઈ ને કંઈ અમે કામથી મળતા હોય, પણ એવી કઈ વાત ન થતી હોય એટલે કઈ મને એવું લાગ્યું નહીં. પણ આ તો શું છે ભાઈ, મારી બેન છો એટલે મને ચિંતા તો થાય. આપણે મમ્મી પપ્પા નથી. હવે જો કાલ સવારે તારે દુઃખ હોય ને તું મને કઈ ન શકી હોય, તને એમ થાય ભાઈ મારી ખબર નથી લેતો. ના ના, એવું કંઈ હશે ને તો જરૂરથી ફોન કરીશ. મને કોઈ જ વાંધો નથી. અને આમ પણ આ આદિત્ય તો છે ને અઠવાડિયામાં 5 દિવસ બહાર હોય છે. બિઝનેસ લઈને બેઠા હોય, એ માણસને ટાઈમ હોય? એ થોડી કઈ ડ્રિંક કરીને ઘરે આવવાના હોય. ના ના, એ વાત તો સાચી છે. એનું કામ એવું કશું મોટું છે ને એટલે જ મેં ફોન કર્યો. લગભગ તો જો ઈ દારૂ ને એવા પીવાના રવાડે ચડી જાય તો એનો ધંધો કોણ કરે? મેં એટલે તો કીધું. મને જ્યારે વાત મળી ને ત્યારે મેં કીધું જ તે કે ભાઈ એવું હોય નહીં, 99% તો ન જ હોય. કારણ કે એવું હોય તો આ બધો ધંધો આદિકુમાર ઉપર જ હાલે છે, તો ધંધો ન ડૂબી જાય. મેં કીધું એ જ ને ભાઈ, લોકોની વાતો છોડ. લોકોને તો બસ વાતો કરવી છે. આપણે શું કરવું છે ને આપણે એના પર ધ્યાન દેવું જોઈએ અત્યારે. હા હા, તો કાંઈ નહીં. હવે જો હું તને શું કહું, હમણાં 11 ઉપર આ બધી બેનું જાય છે બધાને ભાઈને મળવા, તો તારે હવે કેદી આવું છે? મેં એટલે જ ફોન કર્યો હતો. હું આદિત્યને પૂછીને તને કેવડાવું, કારણ કે મેં હજી કઈ વાત નથી કરી ઘરમાં. હા હા, તું કહેતી હોય તો હું તારા સસરાને એને ફોન કરી દઉં કે મોકલે થોડાક દિવસ? ના ના ના, તું ઘરે કોઈને ફોન ન કરતો. એ લોકોને એવું લાગશે કે મેં તને કહ્યું હશે. અને આમ પણ મારે આવવાનું થશે ને એટલે હું સામેથી ફોન કરીને તને કહી જ દઈશ. હા, તે કાંઈ વાંધો નહીં. અને ઉપાધિ જેવું કાંઈ હોય ને તો પછી કહેજે હો ને. ભલે, સારું. ચાલ ત્યારે હું ફોન રાખું. હા, બાય. આ મીરા ભલે નથી કહેતી પણ એની વાત ઉપરથી મને એવું લાગે છે કે નક્કી કંઈક હશે તો ખરા. ભાઈ, તને કેમ સમજાવું કે જેણે તને વાત કરી છે ને એ બધી વાત સાચી જ છે. આદિત્ય દારૂ પીને આવીને મને હેરાન જ કરે છે.
પણ હવે આ બધી મારી નસીબની બલિહારી સમજીને હું એને ભોગવવા સિવાય કંઈ નહીં કરી શકું. આ છાપું મૂકો, મારે મહત્વની વાત કરવી છે તમારી સાથે. હું વાત કરવી છે મહત્વની જે વળે. આ મીરાના ભાઈ પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો મને. આજે બહુ જ ફરિયાદ કરતા હતા. કહેતા હતા કે આદિકુમારને સમજાવો, કારણ કે હવે તો અમારી સમજાવવાની હદ પૂરી થઈ ગઈ. હવે જ્યાં સુધી આદિકુમાર સમજશે નહીં અને મારી મીરાને સારું નહીં થાય ને, તો ક્યારેક એવું ન બને કે અમારે અમારી મીરાને પિયરમાં લઈ આવવી પડે. એટલે હવે પાણી માથાની ઉપરથી વહી ગયું છે. હા, તારી વાત સાચી છે. અને કોઈ પણ દીકરી હોય, કોઈ પણ બેન હોય, એ દુઃખમાં અહીંયા રહેતી હોય ને હારે, તો ભાઈ થોડો સહન કરી શકે. અને હું તો કહું, પ્રદીપભાઈ હારા કહેવાય કે અત્યાર સુધી એણે આ મીરાને અહીંયા રહેવા દીધી. નહીંતર બીજો કોઈક હોય ને તો તરત લઈ જાય. કારણ કે દુઃખ ભોગવવા માટે કાંઈ થોડી એને કાંઈ દીકરીના લગ્ન અહીંયા કર્યા છે. બધી વાત સાચી છે. હું તમને સમજાવતી હતી કે આદિત્યને સમજાવો, એ આપણી વાત કેમ નથી માનતો, પણ તમે એકના બે ન થયા. અને આજે આ પરિણામ આપણે જોવાનું આવ્યું ને. હવે કારણ કે તમે સમજતા જ નથી. મને એ નથી સમજાતું કે આદિ એના મનમાં સમજે છે શું. અને આ દારૂની લતને લીધે આપણને કેટલી તકલીફ પડે છે. હા, કયો એવો વર હોય કે જે પત્નીને દારૂ પીને રોજ મારે, રોજ એની સાથે ઝઘડા કરે. અરે પેલી બિચારી મૂંગા મોઢે સહન કરે છે, પણ ક્યાં સુધી સહન કરે? એની સહન શક્તિની પણ એક હદ હોય ને. તારી વાત સાચી છે. અને બગાડવામાં છે ને મારો જ હાથ મોટો છે. મારે એમ હતું, ગુસ્સાવાળો સ્વભાવ રાખશે મારી જેમ, તો આ મીરા પારકા ઘરેથી આવી છે એ ઊંચું માથું ન કરે અને એ આદિ કે નહીં એમ કર્યા કરે, એટલે આપણું ઘર છે ને એમના અકબંધ રહે. પણ મને શું ખબર કે આ એનું સ્વરૂપ એટલું બધું મોટું વધી જાય. એની વાત જવા દો. હા, પ્રદીપભાઈનો ફોન આવ્યો ને પછી મારા દિલમાં ધ્રાસકો પડી ગયો છે. જો ભૂલે ચૂકે મીરા વહુએ આ ઘર છોડી દીધું ને, પછી લખી રાખજો એ ક્યારે અહીંયા પાછા નહીં આવે. અને તમને ખબર છે, ઓફિસમાં પેલા નવીન કાકા જે આપણી સાથે છેલ્લા 30-35 વર્ષથી જોડાયા છે, તમારી જોડે નોકરી કરે છે, આપણો ઘર જેવો વ્યવહાર છે, હવે 2 દિવસ પહેલાં તો આપણા આદિત્યએ એમનું પણ અપમાન કરી નાખ્યું. નવીન કાકા ઘરે આવ્યા ને ત્યારે કહેતા હતા, મને કહ્યું કે શેઠ સુધી આ વાત ન પહોંચાડતા, પણ તમારા કાને આ વાત નહીં પહોંચે ને તો તમને પણ ભાન થાય એમ નથી, એટલે તમને જણાવવું પડે છે. નહીં, તારી વાત સાચી છે. તે મને ઘણી વાર સમજાવ્યો, ઘણી વાર કીધું, પણ મેં તારી વાત કોઈ દિવસ ક્યારેય માની જ નહીં. પણ અત્યારે મને એમ થાય છે કે મેં ભૂલ કરી છે. જો હમણાં બધા સાથે આવું જ વર્તન કરશે ને, આ તો એક નવીન કાકા હતા, એ આપણા ઓફિસમાં કામ કરે છે, પણ આપણે જેની સાથે કામ કરીએ છીએ, જે પાર્ટી સાથે કામ કરીએ છીએ, એ પાર્ટી યારે જો આવું વર્તન રાખશે ને તો કોઈ આપણને ઓર્ડર નહીં આપે. અને ઓર્ડર નહીં આપે ને તો આપણો ધંધો બંધ થઈ જાય અને મીરા ઘરમાંથી વહી જાય એટલે આપણે ક્યાંય ના નહીં રહેવી. બહુ તકલીફમાં મુકાઈ જાવ. સરસ. અત્યારે મોડું તમને ભાન તો થયું. મને તો એમ હતું કે તમને ભાન જ નહીં થાય. અને તમને ખબર છે, હા, આદિનો આવો સ્વભાવ એ બહુ અઘરો પડશે આપણને. હા, આ સ્વભાવ છે ને એ તમારા લીધે જ આવ્યો છે. તમને મેં જ્યારે એ ગુસ્સે થતો ને, હું કહેતી કે જરા આદિને સમજાવો, થોડો સ્વભાવમાં બદલાવ લાવે, પણ જરાય ફરક ન પડ્યો. અને હવે જુઓ, આજે આપણે ક્યાં આવીને ઊભા રહી ગયા છીએ. હા, એ વાત સાચી છે તારી, પણ શું કરવું હવે? જો આદિને તો હું છતાંય સમજાવીશ, અને જો હું વધારે ગુસ્સામાં એને કહું ને તો એ મારા ઉપર ગુસ્સો કરે છે. મને નહોતી ખબર કે એટલું બધું આ પાણી તમારા માથે આવ્યું ત્યારે તમને ખબર પડી હા કે તમારી પર ગુસ્સો કરે છે, તમારા પર હાથ ઉપાડી દીધો, તમને ન બોલવાનું બોલી ગયો. અરે એક દીકરા તરીકેની એને બધી જ હદ વટાવી નાખી છે. પતિ તરીકે પત્નીને મારે છે, દીકરા તરીકે બાપ ઉપર હાથ ઉગામે છે. આવા છોકરાને શું સમજાવવાનું? અરે તમારી સામે બોલે છે. હા, પહેલેથી જો તમે એને દાબમાં રાખ્યો હોત ને તો આજે તમારે આ દિવસ જોવાનો ના આવત. અરે મારે તો એમ હતું, જો હું દાબમાં રાખીશ ને તો એ એકદમ ઢીલો રહે, એટલે મેં એને બધી છૂટી આપી, તારે જેમ કરવું એમ કર. અને હું મારો ગુસ્સાવાળો સ્વભાવ તો હું માનું છું, પણ હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખતો. ક્યાં મારે ગુસ્સો કરવો, કોની યારે કેવી રીતે વાત કરવી, એ બધી મારામાં આવડત હતી.
પણ આદિમાં બસ ખાલી એક જ ગુણ આવ્યો, ગુસ્સાવાળો. બીજો બધો મારો એકેય ગુણ આવ્યો નહીં. કોઈ સાથે કેમ વાત કરવી, કેવી રીતે આપણે ધંધામાં કેમ બીજારે વાત કરવી, કાંઈ ન આવડ્યું એને. ન જ આવડે ને. તમે ખાલી એક જ વસ્તુ શીખવાડી કે બેટા બીજા પર આપણે આપણો દબદબો રાખવાનો, બીજાને આપણી દાબમાં રાખવાના. પણ ક્યારે એવું ન શીખવાડ્યું તમે કે બીજાની સાથે પ્રેમથી પણ વાત કરાય. અને આજે એનું પરિણામ આપણું આ આખું ઘર ભોગવી રહ્યું છે. હવે તમારાથી સમજાવાય તો સમજાવજો, નહીતર કાંઈ નહીં. સારું, હાલને સમજાવીશું એને. આ ફોન નથી ઉપાડતો. અરે એક કામમાં રોકાયેલો હશે અને આદિનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે. અરે રિંગ જાય છે, ફોન ઉપાડતો નથી. ફોન સાયલેન્ટ હશે, કે મીટિંગમાં બેઠો હોય તોય એમ થયું હોય ને. હા, બધી વાત સાચી, પણ આમ મીટિંગ અને આટલા મોડા, હવે તો એનું રોજનું થઈ ગયું છે. રોજ એક જ કામ કરે છે. બસ મોડું આવું, દારૂ પીને આવું, મને તો ચિંતા થાય છે. અત્યારે જો દારૂ પીને આવશે ને તો ઝઘડો કરશે મીરા બહુ સાથે, એમને ન બોલવાનું બોલશે. મને બહુ એટલે બહુ જ ડર લાગે છે. એની તો વધી ગઈ છે આદત બધી. હજી સુધી જાગો છો? બેટા ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. તું ઓફિસે જાય છે કે ક્યાં જાય છે? આટલું લેટ તને રોજ કેમ થાય છે? ઓફિસે જતો, આ થોડું કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. પણ બેટા તું આ છે ને, આ તું કામ કરીને નથી આવ્યો, આ દારૂ પીને આવ્યો છો. આ તારું મોઢું કહી દેશે. આયા લગી અમને વાસ આવે છે. તને આ લખણ ક્યાંથી પડી ગયા રોજ દારૂ પીવાના? તો શું થઈ ગયું? હા, અરે હું થઈ ગયું એટલે દારૂ પીવો કઈ હારો નથી. દારૂ છે ને માણસને બરબાદ કરી નાખે છે. અરે પપ્પા, દારૂ પીને તો આજે ને એમ લાગે છે કે વાહ શું જીવન છે, આખા દિવસનો થાક ઉતરી જાય છે. અરે તને કઈ શરમ નથી આવતી તું આવું બોલતા? તારા મા બાપ સામે તું આવું બોલે છે? અને હું ક્યાં એવી હાલતમાં આવ્યો છું, ઘરે પહોંચી ગયો છું ને તમારે મને લેવા તો નથી આવવો પડ્યો ને. આ રસ્તામાં પડ્યો અને તમે લોકો લેવા આવો તો એવું લાગે કે ઓહો દારૂની હાલતમાં કેટલો બગડી ગયો છે. અરે નાલાયક, આ દારૂ છે ને તારા શરીરને બગાડશે. અમારું આ ઘર છે ને એ હવે ખેદાન મેદાન કરી દે. અમે ક્યાંય ના નહીં રહેવી. રસ્તામાં આવી જાય તને કઈ ભાનશે કે નહીં? બોલો, હજી બોલો, હજી કઈ કહેવાનું બાકી અરે છે? હું આ તને એટલો બધો હું મારો જીવ પાડું છું, તને કઈ અસર જ નથી થતી. અરે અસર, હું તમને કહું છું ને, આખો દિવસ આ કામ કરી કરીને મગજ છે ને મારું સાવ ખરાબ થઈ ગયું હોય છે ને પછી આ બે પેક બળગાવું ને એટલે એકદમ રિલેક્સ લાગે. એમ થાય કે વાહ. અરે કામ તો અમે હોતન કરવી છે. અને મેં અત્યારે તે તો આ બધું તારે બેઠા બાપની મિલકત ઉપર તું બેઠો છો અને મેં તો બધું આ શૂન્યમાંથી સર્જન કર્યું છે. કાંઈ નહોતું આપણી પાસે અને એટલી બધી મેં મિલકત કરી છે. તો મારે મેં તો કોઈ દિવસ દારૂને હાથે નથી ડાળ્યો. અને તારે કેમાં રોજ લખણ પડી ગયા? તમારી ભૂલ હતી કે તમે દારૂને હાથ ન લગાવ્યો. લગાવવાની જરૂર હતી. જો દારૂને હાથ લગાવ્યો હોત ને તો આજના દિવસો કંઈક અલગ હોત. તારા બાપ સામે બોલે છે નાલાયક. તને મારી આટલી હિંમત, મારા ઉપર હાથ ઉપાડો તો શરમ નથી આવતી તમને? અરે તારો બાપ શું હાથ કેમ ન ઉપાડું તારી ઉપર? કાઢી મૂકી ઘરમાંથી છો. બીજી વાર એવી રીતે આવ્યો ને તો કેમ કાઢી મૂકશો? હા, આ બધું મારું છે, તમારા એકલાનું નથી કઈ. મારું નહીં, આ બધું છે ને તારું નથી. આ બધું મેં ઉત્પન્ન કર્યું છે. આ બધું છે ને મેં પેદા કર્યું છે. હા તો શૂન્યમાંથી કર્યું સર્જન છે. કર્યું છે. હા તો કર્યું છે, હવે તો હું સંભાળું છું ને. આ તમે છે ને મારા ઉપર નિર્ભર છો. જાવા હું દે, ખવડાવું જાવા દે. છું તમને. અરે તારા ઉપર ને 205 પગાર દેવી ને આપણે પગારના રૂપિયા દેવી ને તો તારી જેવા 70 મળે. આ તો તું દીકરો છે ને એટલે ઘરમાં રાખું છું. અરે શાંત થાવ તમે લોકો. ઘરને લડાઈનું મેદાન બનાવી દીધું છે. મહેરબાની કર આદિ, મહેરબાની કર. સમજાવો એમને. હા, આ દીકરો ભાડે મળશે તો બાપ પણ ભાડે મળશે. સમજો તમે? મારી વાત સાંભળ બેટા. આ સમજાય. બધું શું બોલે છે તું? તારા પપ્પા તારા સારા માટે કહે છે કે તું આવું ન કર, પણ તું સમજતો કેમ નથી? આદિ મારા ઉપર બીજી વાર હાથ નહીં ઉપાડતા. અને આ આંગળી છે ને મારી પર નહીં તો સમજ્યા? શું કરશો તમે? આદિ હા બોલો ને, શું કરશો તમે? આદિ કાઢી મૂકી, કાઢી હજી મૂકી આ મારશો, ઘરમાંથી. મારો ને. આદિ બોલો એક.
મારી સામે બીજી લવારી વાર હાથ ઉપાડતો હોય તને કહી દઉં છે બાપ. બીજી વાર હાથ ન ઉપાડતો બાપ. આદિ આદિ છોડ. મહેરબાની કરો, આ નહીં સુધરે. તમે તો આ છોડો. જાઓ, તમે રૂમમાં જાઓ. જાઓ ને. અને કહી દેજે બીજી વાર ધ્યાન રાખે. હું સમજુ. જો આવીને આવી રીતે વર્તન રહે ને તો કહેજે બીજે ઘર ગોતી લઈ. તમારા માટે ગોતી દે બીજું. આ શું કરે છે તું આદિ? તને શું થઈ ગયું છે? આ દારૂ પીને આવે છે એટલે તો ઘરમાં શું થઈ ગયું? હા, અત્યારના સમયમાં બધા પીવે છે, એમાં શું થઈ ગયું? હા પણ આવી રીતે તો કોઈ નહીં કરતું હોય ને જેવું તું કરે છે. પ્લીઝ પ્લીઝ બેટા. ક્યાં? ઘરે જાઉં છું મારા. જાજો વજન ભરીને જાય તું તો. હા તો ચેક કરી લો. તમારા ઘરનું કાંઈ લઈ નથી જતી. મારી વસ્તુઓ અને મારા કપડાં છે. ક્યાંય નથી જવાનું તારે. કેમ? શું જરૂર છે આ ઘરમાં મારી? કહેશો મને? હા, જરૂર તો હોય જ ને. આ મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે? આ ઘરના બધા કામ કોણ કરશે? આ જમવાનું બનાવીને કોણ આપશે? એટલે તારે તારા પિયર જવાની કોઈ જરૂર નથી. મારે જવું છે. તમારે જે કરવું હોય એને પાછળથી કર્યા કરજો. ઓહ, હટા સાવન કી ઘટા. હા, એકવાર કહ્યું ને મેં કે તું ક્યાંય નહીં જાય એટલે નહીં જાય. પણ મારે નથી રહેવું અહીંયા. કંટાળી ગઈ છું તમારા સ્વભાવથી હવે. રોજ ઉઠીને દારૂ પીવાના, ખેલ કરવાના, ભવાડા કરવાના. આ બધું મને નથી ગમતું આદિ. મહેરબાની કરીને મને જવા દો. નથી ગમતું એટલે? હા, એટલે ગમાડવું પડશે તારે. શું કહ્યું મેં? તું આ ઘરમાં જ રહીશ ને હું જે કરું છું એ ચાલુ જ રહેશે એને કોઈ નહીં રોકી શકે. અને ન રહી તો હા, તો ન જવા દઉં તો હું તો જઈશ. કહ્યું ને? જીદ ના કર. તમારો હાથ ઉપડી જાય ને એ પહેલા ચૂપચાપ તારું બેગ પકડ અને ઘરના કામ કર. આ ઘરની અંદર તારી જરૂર છે. અને હું કોઈ તમને હેરાન નથી કરતો, હું તમને કોઈને નથી નડતો. તમે લોકો મને શું કામ નડો છો? મને મારી મસ્તીમાં મારી રીતે રહેવા દો ને શાંતિથી. તો એટલે જ જાઉં છું ને. એટલે જ જાઉં છું કે તમને પાછળથી કોઈ રોકટોક ન કરે. તમે તમારી મસ્તીમાં તમારું જીવન જીવો. મારે કંઈ નથી જાણવું કે તમે શું કરો છો, ક્યાં જાઓ છો, ક્યારે આવો છો. આ ઘરમાં સામે રહીને જીવ નથી બાળવા એટલે જ તો જાઉં છું. લગ્ન કર્યા છે ને મારી સાથે. આ તો લગ્ન કર્યા છે તો લખાણ તો નથી કર્યું ને કે મારો શ્વાસ તમે બાંધીને રાખો. ન નભતું હોય ને તો અલગ થઈ જવામાં મજા છે આદિ. અલગ થા તો ને. અલગ થવા જ નથી દેવા માંગતો હું. તો તમે કરવા શું માંગો છો? નથી શાંતિથી રહેવા દેતા, નથી અલગ કરવા દેતા. એ જ કરવા માંગુ છું કે ચૂપચાપ તું જોયા કર બધું. સહન કરતા શીખો. હા, તમે તો બહુ બધી સમજણવાળી વાતો કરતા હોવ છો ને, તો આજે તમારી સમજણ ક્યાં ગઈ છે? આવી રીતે પતિને આવી હાલતમાં છોડીને જતો રહેવો આ ક્યાંનો નિયમ? થાકી ગઈ છું આદિ. મહેરબાની કરીને મને છોડો. ઠીક છે, હું રોકાઉં છું આ ઘરમાં. તમે સુધરી જશો, બધું છોડી દેશો તો મારે ક્યાંય નથી જવું. અહીંયા જ રહીશ તમારી પાસે. પ્લીઝ આ બધું છોડી દો. નથી ગમતું મને. વિચાર બહુ સારો છે તારો. હં? અને મને ગમ્યું કે તું મને છોડીને નથી જવા માંગતી. સારું કહેવાય. હું દારૂ નહીં છોડી શકું, કોઈને કહેતી નહીં, કારણ કે એના વગર હું હવે રહી નથી શકતો. હું નથી પીવા માંગતો પણ છતાંય પીવાય જાય છે મારાથી. હા, સમજવાની કોશિશ કર. અને પ્લીઝ મારે તને વધારે સમજાવી કે તને કંઈ કહેવું, તારા પર ગુસ્સો નથી કરવો, છતાં ક્યારેક ક્યારેક થઈ જાય છે. પણ આવું શું કામ કરે છે તું? આવું નહીં કર. હવે હું ટ્રાય કરીશ કે કદાચ ના પીવું, પણ પ્રોમિસ ના આપી શકું કે હું નહીં જ પીવું. કારણ કે પ્રોમિસ આપીશ તો તૂટી જશે અને ફરી પાછું તને એક બહાનું મળી જશે કે તમે કોઈને સમ નથી પાડતા, પ્રોમિસ નથી પાડતા. હું ઘરમાં રહેવા નથી માંગતી. પણ ટ્રાય કરવાથી નહીં થાય ને.
તમારું મન મક્કમ ન હોય તો કોઈ કામ ન થાય. તમે કોઈ દિવસ ટ્રાય કરી છે? નહીં. ઘરમાં બોટલો રાખો છો, કેવી રીતે છૂટશે? કાલે પપ્પા પર હાથ પણ ઉપાડવાની તૈયારી કરી નાખી હતી શું? અને ગળું પણ દબાવી દીધું હતું, કારણ કે મારા પર હાથ ઉપાડી મને મારી રહ્યા હતા. કદાચ તારે જવું હોય તો તું જઈ પણ શકે છે, પણ ખબર નહીં પછી આ ઘરમાં શું થશે. પપ્પાની હાલત ખરાબ થશે કે પછી મમ્મીની. આદિ, નથી જવું કે હેરાન કરો. જ્યાં સુધી તમારાથી હું હેરાન થઈ શકું ને ત્યાં સુધી કરી લો બસ. પણ પ્લીઝ મમ્મી પપ્પાને તો આવું ન કરો. એમનો શું વાંક છે? જન્મ આપીને આટલા મોટા કર્યા છે તમને. એમને તમારી આશા આ ઉંમરે ન હોય કે એમનો દીકરો એમનું ધ્યાન રાખે, કમાઈને આપે, ઘર ચલાવે? તમારી જવાબદારી સમજો હવે. ક્યારે સમજશો આ બધું? સમય આવે સમજી જઈશ. ઓકે ચાલો. હે ભગવાન, કેમ સમજાવું આ માણસને? તું જ કંઈક કર મારા ઈશ્વર. થાકી ગઈ છું. હા લાવો ને, હું રમત કરો છો? ખબર છે તૂટી ગયું છું. ચોટાડી દેવું પછી આ હા તે હા, પણ એ બતાવવાની જરૂર છે? પણ નીકળી ગયું, ટાંકો માર દે હું હવે. પહેલા ચોટાડી દેવાય ને, આ તો હાથમાં એટલે રાખ્યું હતું. જો કે ખોવાઈ ગયું હોય ને તો પછી બીજું ઈ ખરાબ લાગે એટલે ચોટાડી અરે તમારો કકડાટ રોજ કંઈક ને કંઈક વાતનો હોય. કંઈ ન મળે ને તો છેલ્લે આવું કંઈક મળે, અને એ બાબતને લઈને તમે ઘરમાં રોજ જ કંકાસ કરો છો. શાંત રહો ને, આ મગજને થોડું શાંત રાખો ને. શાંત રાખશો ને તો જિંદગીમાં આગળ વધશો, કંઈક કરી શકશો. એટલે મારો મગજ તો શાંત જ છે, મારો કોઈ દિવસ ગરમ હોય જ નહીં. અને એટલે હું તું કે આગળ વધવાની આ હું કઈ ઓછો આગળ વધ્યો છે? આ બધું એમણામ મેં કર્યું છે. અરે ખોટો ગુસ્સો દેલાયમાં તું મને, ખોટો ગુસ્સો મને તો આપશો. જય શ્રી કૃષ્ણ મામા મામી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો મજામાં? મજામાં. પણ આમ અચાનક આવ્યો બેટા? હા એમ થયું કે આ ઘણા ટાઈમથી શહેરમાં ગયો નથી ને, તો મામા મામીને મળી આવું. કારણ કે આ તમે છે ને ગામડેથી આવ્યા ને પછી તો ગામડાને હાવ ભૂલી જાવ ને એવું લાગે છે મને તો. ના જરાય નહીં. અમે હું કામ ગામડાને ભૂલીએ? અમને તો હજુ યાદ છે ગામડાના એ દિવસો, ગામડાનું એ કામ અને ગામડાના માણસો. અરે એવી મજા તો આ શહેરમાં છે જ નહીં. હા તો જો તમને એટલીસ્ટ ગામડાની યાદ આવતી હોત ને તો તમે આ ગામડે આટો મારવા તો આવ્યા છો, તો પણ આટો મારવા તો આવતા જ નથી તમે. હવે પણ ભણાતું મને પેલા ઈ કે તાર બા બાપુજી શું કરે છે? અરે મારા બા બાપુજી તો એકદમ હાજા નેરવા છે. આ જો ખેતીનું કામ કરે ને વાહ જેવું. તો પણ હારે જ ન હોય ત્રણે ને હારે. હવે જો હા ખેતીનું કામ હજી આ ઉપજ લેવાની હોય, આ મોસમ છે ને એટલે બધા હારે તો ન નીકળી શકીએ. એટલે મારા બહાન બાપુજીએ કીધું કે તું આટો મારતા આવે ને આ મામા મામીના ખબર પૂછતો આવશે. સારું કર્યું ને તું આવી ગયો. આ તારા મામા એમના કામમાંથી નવરા નથી પડતા અને મને ગામડે લાવતા નથી, અને હું એકલી આવું ને ત્યાં પછી અહીંયા ઘરમાં કકડાટ થાય, એટલે હું નથી નીકળી શકતી. કારણ કે તારા મામાના ફોન પર ફોન આવે કે છે વહેલી આવી જા, એટલા માટે. જો હાસું કહું ને તો આ કામ તો આખી જિંદગી હાલા કરવાનું છે, પણ આ અમુક સમય આપણા સગા સંબંધીને મળીએ ને તો સારું લાગે. સાચી વાત છે બેટા. એ બધું તો ઠીક. હા આદિભાઈ અને આ મીરા ભાભી શું કરે છે? મજામાં તો છે ને? હાજર નહીરા તો છે ને? હા મજામાં છે. તારા આદિભાઈ ઓફિસે ગયા છે, અને મીરા ભાભી એમનું કામ કરે છે રસોડામાં. પણ હું શું કહું તને, હા તારું કામકાજ કેવું ચાલે છે? ખેતીવાડીમાં ધ્યાન દે છે કે પછી થોડું ઘણું ધ્યાન આમ નોકરી બોકરી કરવી, કંઈ કરવું છે કે નહીં? ના એવું નથી. હા હું ખેતીવાડીમાં ધ્યાન આપું છું. અને હવે તો ઓલું આ જે મોબાઈલ ઉપર ઓનલાઈન બધું ખેતી થઈ ગઈ છે ને, કે આ પાકમાં કંઈક પણ નુકસાની આવે તો તરત આમ ફોટો પાડીને મોકલી દો ને, એટલે ત્યાંના સાહેબ હોય ને એ સામેથી તમને કહી દે કે તમારે આ ખાતર નાખવાનું, આ બિયારણ નાખવાનું, આ દવા છાંટી દેવાની, એટલે પાક તો એકદમ સારો આવી જાય. બહુ સુધારો આવ્યો પણ હવે ખેતીમાં જે ઈ ઓનલાઈન મળી થાય. હા ને આ જ્યારથી ટપક સિંચાઈ એવી છે ને પાણીનો બગાડ જ નથી થતો. આખા ખેતરમાં ટપક સિંચાઈ પાથરી દઈએ અને બધા પાકને છે ને મૂળિયા સુધી પાણી મળ્યા રાખે. સરસ, સારું કહેવાય. હા તમે લોકો જે કરી રહ્યા છો ને એ બહુ સારું છે. હું તો કહું છું કે દેશના દરેક ઘરની અંદર બધાને
એક વીઘું ખેતર તો હોવું જ જોઈએ, એટલે ખબર પડે કે પાક કેવી રીતે લેવાય, એની પાછળ મહેનત કેમ થાય, અને આ અનાજ ઉગાડવા માટે માણસ દિવસ રાત કેવી રીતે એક કરે છે. હા પણ હા શું કહું ને મામા મામી, તો આ જ્યારે અમુક લોકો આ અનાજનો બગાડ કરતા હોય ને ત્યારે હા મારું દિલ બહુ ભળે હો. કારણ કે અમને જ ખબર છે કે હા અમે જમીન આરે મગજમારી કેટલી કરીએ ત્યારે અનાજ ભાળીએ છીએ, અને એવા અમૂલ્ય અનાજને તમે આમ બગાડો એ સારું તો ન જ કહેવાય ને. સાચી વાત છે બેટા, અત્યારે સમય એવો આવી ગયો, દેખાદેખીમાં બધું બનાવવામાં અને આ પ્રસંગોમાં જે અનાજનો બગાડ થાય છે ને એ જોઈને છે ને આપણું હૈયું બળે કે આ ખેતરમાં કાળા તડકાના લોકો મજૂરી કરે, ખેતી પાછળ જીવ રેડે અને ત્યારે આ અનાજ ઉગે. પણ આ સમજાશે કોને? ન સમજાય બેટા, એને સમજવા માટે પણ છે ને આમ કાળજું જોઈએ. હા, બીજા લોકો બિચારા ભૂખ્યા રહેતા હોય, ગરીબ માણસો, એને ખાવા ધાન ન હોય, એ ભૂખ્યા ટળવળતા હોય, અને આ લોકો ન ખાવાનું બધુંય લઈ લે અને બધુંય હેઠવાડામાં જાવે દે, કોઈના હાથમાં કાંઈ નથી આવતું. એ જ તો વાત સાચી વાત છે, કોઈના હાથમાં કાંઈ નથી આવતું. અને પણ તો પછી બધા એવું કરે છે સિંચાઈ પદ્ધતિ ત્યાં દેશમાં, કે તમે જ એકલા કરો છો? એવું નથી. આમ જોવા જાય ને તો હા અમારા ગામમાં મોસ્ટ ઓફલી મતલબ કે ઘણા બધા લોકો આવું તો કરે જ છે. એમ? હા તો ને વરસાદ બહુ ઓછો હોય તો એમ તો કામ પાક તો થઈ રહે ને. હા વાંધો ન આવે, કારણ કે બધાને કુવારિયા ને આ કુવામાંથી પાણી મળ્યા કરે. ઠીક, હા હા, હા તો સારું લે. તો તારે ભણવાનું પછી પૂરું થઈ ગયું? હા, હા આમ તો બધું પૂરું થઈ જ ગયું છે. તો પછી આને આપણે ઓફિસમાં જ લઈ લેવી તો. તમને જેમ ઠીક લાગે ને એમ કરજો મામા ભાણિયા. પણ બેટા તું આ થાકીને આવ્યો છે ગામડેથી, કઈ ચા નાસ્તો પાણી આ ફ્રેશ બેસ થા તો તને. ના ના ફ્રેશ પછી થઈ લઈશ. પેલા મારે ભાભીને મળવું છે. ભાભી ક્યાં છે? ઈ ગયો ને? તારા રસોડામાં છે, જા મળી લે. હા મળી લો. હાલો હાલો હાલ સારે. જય શ્રી કૃષ્ણ. હો. જય શ્રી કૃષ્ણ. હા હા ભાભી કેમ છો? મજામાં? અરે સાગરભાઈ તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કેમ છે તબિયત પાણી? તબિયત પાણીને શું વાંધો હોય, એકદમ મજામાં છું. પણ આ તમે અચાનક ના ફોન ના કઈ વાવડ કયું હોત તો તમારા માટે કંઈક બનાવીને રાખત ને. એમાં એવું છે ને કે મારે મારા મામા મામી આ ભાઈ અને ભાભીને આ મોસીનતા ખબર દેવાતા, એટલે અચ્છા. તમને સારું લાગે ને? સરપ્રાઈઝ. હા હા એ બસ ઈ જ. તો સારું કર્યું ને. ઘરે કેમ છે બધા? બસ ઘરે બા બાપુજી બધાના તબિયત એકદમ સારા છે. તમે કયો. પણ એક વાત કહું ભાભી, હા તમે આ સૂરજમુખીના ફૂલમાંથી આમ આ સૂરજમુખીનું ફૂલ આમ મુરઝાઈ ગયું એવું કેમ લાગે છે? એવું કઈ નથી સાગરભાઈ, તમે પણ આવીને છે ને ખોટી ખોટી વાતો કરો છો. અરે જો ભાભી, હા 6 મહિના પહેલા જે ભાભીને હું મળ્યો હતો ને ઈ ભાભી તો અત્યારે મને નથી દેખાતા. હું હા શું કહું સાગરભાઈ, સ્ત્રી જાતને એવું જ હોય, એકવાર સાસરે આવે ને જવાબદારી ઉપર આવે ને એટલે થોડો ઘણો ફેરફાર તો થઈ જ જાય. પછી એ બોલીમાં હોય કે સ્વભાવમાં હોય, માણસ રોજ માટે તો એક જેવો નથી રહેતો ને. અરે ભાભી, હું 6 મહિના પહેલા આવ્યો હતો ને ત્યારે પણ તમે સાસરે જ હતા અને લગ્ન પણ થઈ ગયા હતા. અત્યારે તમારો સ્વભાવ એકદમ આમ મીઠુડો હતો અને આમ ઉદાસ તો લાગતા જ નતા, એકદમ ખુશ ખુશ હોય ને એવું લાગતું હતું. પણ અત્યારે મને એવું લાગે છે કે તમારી અંદર કંઈક તો મૂંઝવણ હાલી રહી છે. હા કંઈક તો વમોણ ઊભા થાય જ છે. બોલો ને, મને નહીં કહો તમે. ભાભી તમને કહું છું, મારી યારે વાત નહીં કરો. એવું કાંઈ નથી સાગરભાઈ, આ તમે આવીને છે ને આ જે વમણો ઉઠ્યા છે ને એને બેસાડવાની બદલે ઓર વધારો છો. ચા પીશો કે કોફી? અરે ચા કોફી તો પીતા કરશું, અને આમ પણ આ દેહના માણસને ચા વગર હાલે જ નહીં. પણ હું જે કહું છું એ કયો ને તમે ગમતા રહે. કેવા માણસ છો તમે! મને એ કહો તો, આ તમને ખબર છે પેલી છોકરી બહુ જ ગમતી હતી તમારા પાડોશીની? મને ખબર છે, તમે વાડામાંથી છુપાઈને એને મળવા જતા હતા, એને લવ લેટર લખતા હતા, અને 2 વખત તો મારી પાસે ચોકલેટ મંગાવેલી હું આવી ત્યારે કે મારે મારી ગર્લફ્રેન્ડને આપવી છે. શું કરે છે? હવે એ તો બધું હાયલા કરવાનું. આ ત્યાં આવી હતી પણ પાછી જતી રહી ને વાર્તા ત્યાં પૂરી થઈ ગઈ. લ્યો તો હવે પાછી કોઈ ગર્લફ્રેન્ડ બનાવી કે નહીં? હવે ટાઈમ જ ક્યાં છે? આ સવારે ઉઠીએ એટલે વાડીએ જવાનું, રાતે પાછું ઘેર આવતું રહેવાનું. આમાં ટાઈમ મળવો તો જોઈએ ને ભાભી. સાચી વાત છે. આ દુનિયાના બધા સક્સેસફુલ પુરુષો છે ને એ કુંવારા જ હોય છે.
સક્સેસફુલ થવા માટે કુંવારું રહેવું જરૂરી છે ના ના સાગરભાઈ. ના 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 હો ભાઈ ના. કરવા છે લગ્ન? હા હા હવે આ દુનિયામાં આવ્યા છે તો કોરે કોરું તો ન જ જવાય ને, લગ્ન તો કરવા જ પડે ને. કરવા જ પડે. કઈ નહીં, કરી નાખીશું આપણે. હવે આવ્યા ને ત્યારના બસ વાતો કર્યા કરો છો. સાચું બોલો, ભૂખ લાગી હોય તો કઈ નાસ્તો બનાવી આપો. ના હવે ભૂખ તો નથી લાગી પણ જો આ તમે મને કહી શકો છો, આ તમારું ને મારું બોન્ડિંગ પણ સારું છે, કઈ મૂંઝવણ તો નથી ને, કઈ ચિંતામાં તો નથી ને તમે. સાગરભાઈ, એક ને એક વાત કર્યા કરો છો. આમ પણ એક તો મગજ કામ ન કરતું હોય ને તમે ઉપર જતા. હા સારું સારું સારું, તમે ગુસ્સો ના કરો ભાભી. હા ખોટે ખોટો ગુસ્સો કરશો ને તો તમારું મોઢું લાલ થઈ જાય. આ તમે ગુસ્સો કરો ને ત્યારે બહુ લાલ ટમેટા જેવા થઈ જાવ છો. સાગરભાઈ, સારું કર્યું કે તમે આવ્યા. હવે આવ્યા છો ને તો એને થોડા દિવસ રોકાજો. બંને દેર ભોજાએ મળીને દુઃખ સુખની બધી વાતો કરીશું. હા હા કેમ નહીં. હા મેં વાડીએ કામ ઓછું હતું અને બાપુ કહેતા કે હા જા તમ તારે ઘણા ટાઈમથી મામા મામીને મળવા જાઉં હતું ને તો મળતો આવ્યો. અને એવું હોય ને તો તમ તારે 15-20 દાડા રોકાતો આવશે. સારું કહેવાય ને, આવ્યા છો ને તો રોકાજો. હા હા રોકાવાનો જ છું. હજી તો મારે તમારી સાથે આ મન ભરીને વાતો કરવી છે, મામા મામી સાથે વાતો કરવી છે ને ઓછામાં રહ્યું તે ભાઈ સાથે પણ આ મળી મળીને રહેવું છે. ભાઈ સાથે ને? હા હા, કેમ નહીં. બંને ભાઈઓ ઝાઝા ટાઈમ પછી મળી રહ્યા છો. હાડી મળીને તો રહેવું જ જોઈએ ને. પણ તમારા ભાઈ આ બિઝનેસના કારણે થોડા બહાર વધારે રહે છે. ઘરે ઓછા આવે, ઘરે જમે નહીં, કોઈ સાથે વાત ન કરે. ક્યારેક એવું બનતું હોય છે. પણ છોડો, આવ્યા છો ને તો આ બધી વાતો પછી થશે. હવે એક કામ કરો, ચા બનાવો, હું આવું છું. સાગરભાઈ, ગયા વખતે મેં બનાવી હતી ને ગામડે આવી ત્યારે, હવે તમે બનાવશો. પાક્કું નહીં? સારું હવે આવું શું તો બનાવી પણ શું લાગે ફાવી જાય મને? હા સારું તો જંપલાવીએ પણ કહેતા તો જવામાં. તપેલી, ફ્રીજમાં દૂધ, ખાંડ ચા, ગેસનો ચૂલો. સારું લ્યો તમ તારે જાઓ, હું કંઈક કરું છું ભેગું. આ ભૂકી, આ ખાંડ, હવે આને સારું કેમ કરવાનું? ભાભી તમે ભલે મન ન કહો પણ જ્યારથી હું આ ઘરમાં આવ્યો છું ને ત્યારથી મને એવું લાગે છે કે આ ઘરમાં એવું તો કંઈક હાલી જ રહ્યું છે કે તમે બધા એ વાત મારાથી છુપાવી રહ્યા છો. પણ એ વાતનો હું પત્તો તો લગાવીને જ રહીશ હો. હા તમને લોકોને આમ ઉદાસ તો નહીં જ રહેવા દો, કારણ કે મારે મારા મામાનું ઘર પહેલા જેવું હસતું ખેલતું જોતું છે. આમ ઉદાસ તો જોતું જ નથી. સાગર, અરે આદિભાઈ કેમ છો? મજામાં? હું તો મજામાં. તે ક્યારે પધરામણી કરી ઘર બાજુ? અરે બસ આજે જ આવ્યો છું અને તમને જ મળવા માંગતો હતો પણ આ તો તમે દેખાણા નહીં. હું એક કામથી બહાર ગયો હતો, એક બિઝનેસ મીટિંગ હતી ને હા એના માટે. હા એ તો મામા મામી કહેતા જ હતા કે આદિભાઈ ઓફિસે ગયા છે. તો થઈ ગઈ તમારી મીટિંગ? બધી ગઈ. તો સારું. તો કેમ અચાનક કઈ કામ હતું? હા, ના ના હવે કામમાં તો બીજું કાંઈ નહોતું. તો વિચાર્યું કે ઘણા સમયથી મામા મામીને મળવા નથી ગયો, આ તમને ભાભીને મળવા નથી ગયો, તો હમણાં ખેતરમાં થોડુંક ઓછું કામ હતું અને મારા બાપુ કહેતા કે બધું કામો સંભાળી લે, તારે તારે જવું હોય ને તો આટો મારતો આવે. એટલે મને થયું કે આટો મારતો આવો. મળી લીધું? હા હા મળી લીધું. મામા મામીને મળ્યો, આ તમને મળ્યો, ભાભીને મળ્યો, મળી તો લીધું. તો નીકળો. લે એમ થોડું જવાતું હશે? ગમે એમ તોય આ મારા મામા મામીનું ઘર છે, આવ્યો છું અને કંઈ કામ નથી તો કમસે કમ આમ 15-20 દિવસ તો રોકાવાનો જ છું. 15-20 દિવસ? હા હા 15-20 દાડા તો રોકાવું પડે ને. કઈ રિપોર્ટ ભેગા કરવા આવ્યો છો? હે? અહીંની વાત ત્યાં પહોંચાડવી, ત્યાંની વાત અહીંયા દેવી. જો ભાઈ, હા મારામાં તો પહેલેથી એવું કઈ હતું નહીં ને આવશે નહીં. આપણને છે ને ગામની પંચાયત કરવામાં ઘણાય રસ નહીં. ત્યાં રોકાવું તારી સલામતી નથી, કારણ કે આ શહેરમાં છે ને હમણાં બોમ્બ વિસ્ફોટ થાય છે અને ઘરમાં પણ અમારે ત્યાં ગમે તે ફાયરિંગ કરે છે.
એ તો હું સંભાળી લઈશ. ફટાકડી હાલતા ગમે એ ફોડે. અરે સો હા હરીભાઈ, હા નાનપણથી આવી નાની મોટી વાતોમાં આપણને બીક ન લાગે હો ભાઈ. આ હાવો સામે ઊભો હોય ને તો આમ બધો બધ બાજી લઈએ એમાંના છે હો. એટલે આ નાના મોટા બોમ્બ ગોળાથી હું ફેર પડવાનો છે? હમણાં ઓલું ગીત સાંભળી લીધું લાગે તે હે? હા કયું? હાવજના જડબા ચીરી નાખે. હા હું ગીત બનાવ્યું છે, બાકી આમ મજા આવી છે એવો સાંભળીને. બે ઘડી આમ મન ખુશ થઈ એ જાય. ગીતમાં જ સારું લાગે. સામે હાવજ આવે ને તો બધું પાછું હા, ના ના હતું નતું થઈ જાય. હા એવું નથી. આ તમે નહીં ભેળો હોય, બાકી અમે આમ ગામડાના માણા હો. આ બે ત્રણ દાડે હાવસ તો ભાળતા જ હોઈએ. તું જલ્દી ઘરે પાછો જતો રહે તો વધારે સારું. ત્યાં ફઈબા એકલા હોય, આ સારું ન લાગે. કામ ધંધો ન હોય તો આપણે બીજું કંઈક કામ ગોતાય. હા ખેતીવાડીને મૂકી દેવાય સાઈડ પર. અને આટલો મોટો અટ્ટો થઈને તું ખાલી ખેતીવાડી જ કરે છે, કંઈ બીજું કામ કર. અરે ભગવાનની દયા છે અમારે ખેતીવાડીમાં, તો બીજું હું કામ કરવું જ જોઈએ. અને આદિભાઈ હા એક વાત પૂછું તમને? ના ના પૂછ ને. હા એમ તોય પૂછી નાખો. હા તમે દારૂ પીધો હોય એવું કેમ લાગે છે? એ હા શું ખોટું ના લગાડતા, પણ આ તમારા મોઢામાંથી વાસ આવે છે. તું તારી મર્યાદામાં રહેજે. હા હું તો મારી મર્યાદામાં શું, પણ હા મને એવું લાગ્યું એટલે મેં તમને પૂછ્યું સર. દારૂ નથી પીધો મેં. તો એવી કેમ વાસ આવે છે? એને શહેરમાં સોફ્ટ ડ્રિંક કહેવાય. ને આ મીટિંગ હોય ને ત્યારે બધાને સોફ્ટ ડ્રિંક વેચવામાં આવ્યું હોય, એટલે બધાએ એ સોફ્ટ ડ્રિંક પીધું હોય. આ સોફ્ટ ડ્રિંકની સ્મેલ છે, વાસ નથી. ઓ માં એવું છે એમ ને? પણ આ કમ્પલસરી હોય કે તમારે જવાનું એટલે આમ પીવાનું, એટલે પીવાનું ન પીએ તો ન હાલી જાય? મારી પંચાયત કરવાની છે તારે? આ ઘરમાં એટલા માટે આવ્યો છે? આ તારું અપમાન કરું ને એ પહેલા સમજી જા, ઘર ભેગી નો થઈ જા તું. અરે આદિભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. આ નાનપણથી મોટા થઈ ગયા, પણ આ તમારો સ્વભાવ પહેલાના પહેલા છે એવો આ ગુસ્સાવાળો સ્વભાવ રહ્યો તમારો. મને પણ ખબર છે તારા સ્વભાવની. આ પહેલેથી મારી ફરિયાદ કરવા સિવાય બીજું કંઈ સૂઝ્યું જ નથી. ને આ ઘરમાં જ્યારે પણ આવે ત્યારે સારો થઈને રહેતા તને આવડે છે. એટલે મામા તારા વખાણ કરશે કે વાહ દીકરો હોય તો આવો, અને તને આ બધું સાંભળવું ગમે છે. પણ હવે જો મારું ઘરમાં અપમાન થયું ને તારા લીધે, તો હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છો. સમજો તું? એટલે ચૂપચાપ આ ઘરમાંથી ત્યારે જલ્દી છે ને નીકળી જવાનું છે. મારું ઘર છે, અને મારા ઘરમાં કોઈ રહીને મને જરાય પસંદ નથી ને ગમતું પણ નથી. હવે આદિભાઈ તમને ગમે કે ના ગમે, હા ઘર તો મારા મામા મામીનું છે. મને જ્યાં સુધી સારું લાગશે ને ત્યાં સુધી હું આ ઘરમાં તો રહેવાનો જ છું. અને રહી વાત તમારી, તો તમને ગમું કે ના ગમું શું ફેર પડે છે? આ મારા મામા મામીને ગમું છું, મારા ભાભીને ગમું છું ને એટલું બહુ થયું. હાલો ત્યારે આ પેપર જરાક હું લેતો જાઉં, હજી અડધું બાકી છે વાંચવાનું. હો હા હા ઘરમાં તારી જ કમી હતી કે તું આવી ગયો. ચાલો પૂછે છે દારૂ પીધો? આ ઘરમાં ઈ જ તો ચાલે છે. બધા મને ઈ જ પૂછે છે દારૂ શું કામ પીવો છો, ના કે તમે પીધો. સાંભળો ને, હું શું કહું છું? હા સાગર આવ્યો છે, મહેનતું છે, તો અહીંયા જ શહેરમાં જ કશે કામ લગાડજો ને, તો છોકરાને ગામડે જવું નહીં. અને આમ તો જો એ ગામડામાં પણ એના મમ્મી પપ્પાને મદદ જ કરે છે. આપણા આદિની જેમ તો છે નહીં કે બધું બેઠું મળી ગયું છે તો પાવર કરવાનો અને હોશિયારી બતાવવાની કે બધું હું જ કરી રહ્યો છું. એને બેઠું મળી ગયો ને એટલે જ એને કદર નથી, સમજ્યા? અને આપણા ભણાને જો સાગરને બિચારો કેટલો ડાયો છે, મહેનતું છે. અને મારો તો વિચાર છે એને છે ને હું આપણી ઓફિસમાં જ લઈ લઉં, એટલે આપણને હું એક વિશ્વાસુ માણસ મળી જાય. કારણ કે અત્યારે છે ને લોકો પગાર દેતા માણસો તો બહુ મળે, હોશિયાર બહુ મળે, પણ વિશ્વાસ નામનો માણસ છે ને એ ન મળે. અને આનામાં આપણે વિશ્વાસ જોયો છે. સાચી વાત છે, વિશ્વાસ તો પોતાના ઉપર જ થાય ને. અને સાગર તો આમ પણ નાનો હતો ને તોય જેવી રજા પડે ને મામાના ઘરે જવું છે એમ કરીને દોડી આવતો. અને બે 3 મહિના સુધી નતો જતો, ખબર છે? સ્કૂલ ખુલી જાય ને બેનના ફોન આવતા, ભાભી હવે તો એને મોકલો, છતાંય સાગર નહીં જતો. એમાં હું 1 થી 4 સુધી તો અહીંયા જ ભણ્યો છે, મામાની ઘરે જ રહ્યો છે, એટલે એને મામાનું વધારે છે. સાચી વાત છે. પણ હા 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 હું કરો છો? હે જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ મામા. હા વાહરવા બેહી ગયા એમ ને? કાંઈ નહીં, હું ને તારા મામા નવરા હતા ને તો વાત કરતા હતા કે નાનો હતો ને તું ત્યારે અહીંયા ઘણો ટાઈમ વિતાવ્યો છે તે. જેવું વેકેશન પડે ને એટલે તારી મમ્મીને કહેતો, મમ્મી થેલો ભર દે, મારા મામાને ત્યાં જવું છે.
અને બેન મૂકી જાય ને પાછો સ્કૂલ ખુલે ને તોય તું જવાનું નામ નતો લેતો. હા મામી એ વાત તો તમારી એકદમ હાસી હો, કારણ કે આ હાસું કહું તો મને નાનપણથી તમારા ઘરે રહેવાની બહુ મજા આવે. એટલે આ મારું ભણવાનું પૂરું થાય ને એટલે તરત જ હું તમારા ઘરે આવતો. હા હા બેટા, જો બેટા, હું ને તારા મામા એમ વિચારતા હતા કે હવે તું નોકરીએ લાગી જા. નોકરી લાગી જશે એટલે તને છોકરી પણ મળી જશે. અરે મામી હા તમારી વાત હાસી છે કે હું નોકરી લાગી જાઉં, માની લીધું મને નોકરી મળી જાય એમ છે, હું નોકરીએ લાગી પણ જાઉં, પણ આ છોકરીની ગેરંટી ન આપો. કેમ? કારણ કે આ ગામડાની વાતો કરીએ ને આપણે તો આ ગામડામાં નોકરી મળવી થોડીક આસાન છે, પણ છોકરી મળવી એટલી મુશ્કેલ છે કે તમને હું વાત કરું. એટલે એમ કે આ છોકરીવાળા છે ને એ છોકરામાં ગુણ કે એવું તો કઈ જોતા જ નથી આજકાલ તો છે ને એવું કહે છે કે છોકરાની ઘેર 35 વીઘા જમીન હોવી જોઈએ, સારું ખોવડું હોવું જોઈએ, તો જ છોકરી આપે. પછી ભલે ને છોકરો અંગૂઠા સાપ હોય, આ ગતાગમ વગરનો હોય ને તોય છોકરી આપવા તૈયાર થઈ જાય, પણ મિલકત જોઈએ ને એ જ આપણી પાસે છે નહીં. એ વાત તારી એકદમ સાચી. અત્યારે માણસો નથી જોતા, એનો વ્યવહાર, એનો સ્વભાવ એ કેવા છે એનાથી કોઈને કાંઈ મતલબ નથી. અત્યારે માણસો છે ને એ હાને જોવે ખબર? રૂપિયાને. એ કેટલું કમાય છે, કેટલું વાપરી શકે છે, એ બધું જોવે. પણ જો બેટા, જમીન મિલકત એ બધું છે ને અહીંનું અહીં રહી જવાનું, પણ છોકરો સારો હોય ને તો છોકરી આપોઆપ મળે. ને તને તો જોજો ને એકદમ મસ્ત છોકરી મળશે. પણ એ તમને ખબર છે, મારા મામાને ખબર છે, પણ આ છોકરીઓવાળા થોડા ધ્યાન આપે. નહીતર હું તો એમ કહું કે જો છોકરો સારો હોય ને એનો સ્વભાવ સારો હોય ને તો છોકરી કોઈ દિવસ દુઃખી ન થાય ને શાંતિથી એનું જીવન વિતાવી શકે. પણ નહીં, અત્યારે તો માણસોને મિલકતમાં જ મોહ છે. પણ હું શું કહું છું, એક કામ કરીને આપણે ઓલા મીરાન મામાની દીકરી છે ને, હા હા એની અરે તો આની વાત કહી હોય તો એ તો સાવ ભૂલાઈ જ ગયું. આપણે તારા મીરા ભાભી છે કે નહીં, એમની મામાની અને ફઈની બંનેની દીકરી પરણવા લાયક થઈ ગઈ છે. જો તું કહેતો હોય ને તો આપણે આગળ વાત વધારીશું. હા તમને જો યોગ્ય લાગે ને તો તમે તમારી રીતે વાત કરજો ને. આમ પણ મારાથી વધારે તમે એ લોકોને જાણતા હશો, અને તમે મારું કોઈ દિવસ ખોટું થોડા વિચારવાના છો, આ મારા હિતમાં જ વિચારશો, મને ખબર છે. કારણ કે મને ત્યાં ખબર છે ને ત્યાં સુધી એ લોકો તો બહુ સંસ્કારી છે સમજ્યા. અને એ મને પપ્પા કહેતા હતા, આ મીરાના મામાએ મને એકવાર મળ્યા ને ત્યારે કહેતા હતા કે એવો છોકરો ડાયો હોય, સમજુ સમજદાર અને સંસ્કારી છોકરો હોય ને તો કહેજો, આપણે માલ મિલકત ઓછું હોય ને તો હાલશે. ત્યાં લગી એને મને વાત કરી હતી. હા પણ જો ને આપણી મીરા જ કેટલી સ્વભાવની સારી છે, તો પછી એની મામાની કે ફઈની દીકરી સારી જશે ને. જો તું હવે છે ને નોકરીની ચિંતા છોડી દે ને છોકરીની ચિંતા છોડી દે. તારા મામા મામી બેઠા છે ને એ બધું સંભાળી લેશે. અને જો આના લગ્ન થાય ને આપણે મામેરું આમ જો આખું ગામ જોઈ રહે એવું કરવું પડશે. તે કરવાનું ને, એકનો એક ભાણ્યો છે અને મારો તો બહુ લાડકો છે. પણ સાગર, જો સાચું કહું ને બેટા, તો તું તારા મમ્મી પપ્પાનું જેટલું ધ્યાન રાખે છે ને એવું આ જમાનાના છોકરાઓ બહુ ઓછું રાખે. હંમેશા તેમ લોકોનું ધ્યાન રાખજે. અને પારકા ઘરની છોકરી આપણા ઘરે આવે ને તો એનું ધ્યાન આપણે રાખવું જ જોઈએ. હા મામી, હા વાત તો તમારી એકદમ હાસી છે. અને આમ પણ આપણા માવતર જ આપણા ભગવાન કહેવાય. અરે નાનપણથી ઉછેરીને જેને મોટા કર્યા હોય એને આપણે હાસવીએ નહીં ને તો ભગવાન આપણું ક્યાંય સારું ન કરે. આમ હું સાગર, લગ્ન પહેલા તો છે ને બધા છોકરા આવું જ બોલતા હોય, પણ લગ્ન પછી ફરી જાય છે સમજ્યા. અને તું એમ નહીં કરતો. નાના મામા હું ધ્યાન રાખીશ તમ તારે આવનાર મતલબ મારી યારે જે પરણીને છોકરી આવે ને એને સમજાવી દઈ કે તું ખુશ રહે ને મારા માવતરને ખુશ રાખજે. હું કહું તને, હા હાલ ને શેરડીનો રસ પીવા જઈએ. હાલો. આદિ સુધરવાનું નામ નથી લેતો. આ સાગર પણ ઘરમાં આવ્યો છે, એને ખબર પડી જશે તો સાગરનો સ્વભાવ તો એવો છે ને કે આદિને પણ બોલી દે, ભલે એનાથી મોટો રહ્યો. મામી, અરે ઓ મામી, આ હું મૂંઝવણમાં બેસી ગયા. કાંઈ નહીં. અરે બોલો ને, હા કઈ વાત છે કે તમારું મોઢું એકદમ આમ નાનું એવું થઈ ગયું છે? એમ જ બેટા, કારણ તો કંઈ નથી, પણ કારણ આમ છે પણ અને નથી પણ. તને ખબર છે
આ ઘરમાં શું થઈ રહ્યું છે? હા મામી, હા, તમારે મને કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે મને બધી ખબર છે કે આ ઘરમાં શું થાય છે અને શું થયું છે. એટલે એટલે એમ કે આ ઘરના દરેક સભ્યો આદિભાઈથી હેરાન થયા છે, એવું જ ને? હા હા બેટા, જો તને વાત કરવી તો નહોતી, પણ વાત છે જેવી કે કરવી પડશે. આદિ સુધરવાનું નામ જ નથી રહેતો. રોજ કંઈક ને કંઈક બબાલ લઈને આવે છે, અને એક તો એની દારૂની લત. એમાં ને એમાં મીરા સાથે ગેરવર્તન કરવું, એને મારવી, એને ગાળો આપવી. આ મીરા તો સારી અને સંસ્કારી ઘરની છોકરી છે કે બધું સહન કરીને પણ ચૂપચાપ બેઠી છે. એની જગ્યાએ કોઈ બીજું હોય ને તો ક્યારનું આ ઘર છોડીને જતો રહે. હા માં, હા તમારી વાત એકદમ સાચી છે, પણ આમ જોવા જાય ને તો આદિભાઈ પહેલેથી તો આવા નહોતા છે. મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી એમને સંગત ફેર થઈ છે. ફોન? હા, મીરાના ભાઈનો ફોન? હા પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ, બોલો. જય શ્રી કૃષ્ણ. હવે હું શું કહું છું, હા બોલો ને. આ મીરાનો ફોન તો નહોતો આવ્યો, પણ હું છે ને વાતમાં આ બધી વસ્તુ સાંભળું છું, અને આજુબાજુમાં બધા મને કહે છે કે ભાઈ તમારી બેન ત્યાં દુખી થાય છે. હા, વાત સાચી છે તમારી કે અમારો આદિ તમારી બેનને થોડો હેરાન કરે છે. થોડું નહીં, ઘણું હેરાન કરે છે. પણ અમે આદિ વતી તમારી માફી માંગીએ. તમે મીરાને લઈ ન જતા. હો, તમારી બેન બહુ સંસ્કારી અને સારી છે. અરે મારા ઘરની વહુ નહીં, એ તો મારા ઘરની લક્ષ્મી છે, દીકરી છે મારી. અમને મીરાને જોઈને જીવ બળે છે, પણ શું કરીએ? અમે આદિને સુધારવાની કોશિશ કરીશું, એ સુધરી જશે. હા, ના 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 ના, હાલો હાલો. હા હા, જો હું સાગર બોલું, ઓળખો ને મને? હા, જો મારી વાત સાંભળો. હું જાણું છું કે હા મારા ભાઈ આદિ તમારી બેન મીરા મતલબ કે મારા ભાભીને બહુ હેરાન કરે છે, પણ હવે છે ને હું આ ઘરમાં આવી ગયો છું, અને જો તમને મારા પર ભરોસો હોય ને તો હું તમને વચન આપું છું કે હા તમારી બેન મતલબ કે મારા ભાભીને હું દુઃખી નહીં થવા દો, અને આદિભાઈને ગમે તે રીતે હા સીધા રસ્તે તો લાવીને જ રહીશ. ઓલું કહેવાય છે ને કે હા ઘી સીધી આંગળીએથી ન નીકળે ને તો આંગળી વાકી કરવી જ પડે. ના ના, તમે મારા પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જાય. હલો પ્રદીપભાઈ. મૂકી દીધો લાગે છે. આમ જોવા જાય તો બિચારા પ્રદીપભાઈની વાતે હાસી છે ને, એને એની બેનનું બળે તો ખરું ને પેટમાં. હા, બળે જ ને. અરે મીરાની આવી હાલત આપણાથી નથી જોવાતી, તો એ તો એનો ભાઈ છે, એનાથી કઈ રીતે જોવાય? પણ મામી, મેં એમને કીધું એમ તમને પણ કહું છું કે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જાય. હું આવી ગયો છું ને, હવે આદિભાઈને સમજાવવાની અને સીધે રસ્તે લાવવાની જવાબદારી મારી. હા હા, બધી જવાબદારી મને ખબર છે સાગર, તું નિભાવીશ જ. બસ મારી મીરા બહુ આ ઘરમાંથી ન જવી જોઈએ, બીજું કંઈ નહીં. નહીં જાય, એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સારું બેટા, તો એકદમ સારું. જો હા બધું સુધરી જાય અને સમૂહ સૂત્રું પાર પડે ને તો હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બસ આ ઘર પહેલાં જેવું થઈ જવું જોઈએ. હા, હાલો, મારે થોડું કામ છે ને તો હું જરાક બાર આંટો મારીને આવું. પણ તમે ચિંતા ન કરતા હો ને, બધું ઠીક થઈ જાય. હા, સાગરભાઈ, હા બાપી. આ તમારી ગર્લફ્રેન્ડની વાતો તો જબરી કહેવાય. હા, રહેતી હતી ગામડામાં, પણ વિચારો બધા એકદમ મોડર્ન હતા એના. પણ
બ્રેકઅપ શું કામ થયું એ કહેશો મને? જો ભાભી આવું બધું તો હાયલા કરવાનું છે. હા, જિંદગી હોય ને એમાં સુખ દુઃખ તો આવ્યા કરવાના. જો આવી નાની નાની બાબતોને આમ મન ઉપર લઈ અને ખોટું લગાડવા રાખીએ ને તો આ જિંદગી જીવવાની મજા જ ન રહે. સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં ને, એ નહીં તો એની બેન બીજી. આપણે છે ને મસ્ત ગર્લફ્રેન્ડ પટાવો, પછી તમારા લગ્ન થશે, તમારા લગ્નમાં હું આવીશ. તમે જલ્દી ગર્લફ્રેન્ડ પટાવી લો ને. અરે પણ ભાભી આમ મારી વાત તો સાંભળો. હા, મારે છે ને હવે આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના ચક્કરમાં પડવું જ નથી. મારે છે ને હવે આ ડાયરેક્ટ લગ્ન જ કરવા છે, અને એની માટે કોઈ સારી છોકરી તમે જ ગોતી દો ને. હું ક્યાં છોકરી ગોતવા જાઉં? હું છોકરી ગોતવા નહીં જઈ શકું. અરે તમારી એ છોડો. તમે મને એ કહો તો આ મને બહાર લઈને શું કામ આવ્યા છો? ચાર ના ગોળ ગોળ વાતો કરો છો તમે. ફટાફટ બોલો, શું કામ લઈને આવ્યા છો? હા, જ્યારથી ઘરે તમારા આવ્યો છું ને ત્યારથી જોઉં છું. હા, બધાના મોઢા પડેલા છે. કોઈ સરખી રીતે વાત નથી કરતું, કોઈને કંઈ બોલીએ ને તો ગમતું પણ નથી. હા, બધી બાબત મને ખબર પડી ગઈ છે કે ઘરમાં જો કાંઈ ચાલી રહ્યું છે ને તો એ બધું આ મારા આદિભાઈના કારણે ચાલી રહ્યું છે. પણ હવે ખબર પડી જ ગઈ છે તો પછી શું કામ પૂછો છો? સાગરભાઈ, આદિત્યની આ એકલતના હિસાબે આખો પરિવાર વેરવિખેર થઈ રહ્યો છે. વચ્ચે તો હું પણ મારા પપ્પાના ઘરે વહી જવાની હતી, પણ આદિએ બહુ ફોર્સ કરીને રોકી રાખીને, એટલે બોલી ન શકી. એમના માટે નહીં, મમ્મી પપ્પા માટે, કે હું જતી રહીશ ને તો એ લોકોને હેરાન કરશે. તમે જ કહો ને સાગરભાઈ, વાંક શું છે મારો? અરે ભાભી, તમારો કંઈ વાંક નથી. અરે વાંક બધો મારા ભાઈનો જ છે. પણ ભાભી, તમને નથી લાગતું? હા, તમને નથી લાગતું કે મારા ભાઈને સુધારવા જોઈએ? એને આજે ઊંધા રસ્તે ચડ્યા છે ને તો ત્યાંથી આમ વાળવા જોઈએ સારા રસ્તે. લાગે તો છે જ, અને વાળવા જ જોઈએ, પણ બધી ટ્રીક અપનાવી છે અને તમારા ભાઈ છે કે પાછા વળતા જ નથી ને. જો ભાભી, હા તમને વાંધો ન હોય ને તો મારા મગજમાં એક વિચાર છે, તમે કહેતા હોય તો જણાવો. વિચાર? શું વિચાર? જો હું કહું એમ તમે કરશો ને તો હા, મારા ભાઈ પણ સીધા રસ્તે આવી જાય ને એનું આ જે દારૂ પીવાની ખોટી લત છે ને એ પણ મૂકી દે. હા, પણ કહો ને કે શું છે એમ, વાતને ગોળ ગોળ નહીં ફેરવો. જો ભાભી, આપણે છે ને પ્રેમનું નાટક કરવું પડશે. આપણે મારા ભાઈને એવું યકીન અપાવવું પડશે કે તમે મને પ્રેમ કરો છો ને હું તમને પ્રેમ કરું છું. જો એમને જલન ફીલ થાય ને તો એ ઓટોમેટિક સુધરી જાય. ઠીક છે, પણ તમારા ભાઈ આવે છે. જો તમે પાછળ ના જોવો અને નાટક ચાલુ કરી દો. સાચી વાત છે, મને આ વાત બહુ જ ગમી. ગમીને? અરે તમે? શું ચાલી રહ્યું છે આ? અરે કઈ નહીં, વાતો. કેમ ઘર નથી? અહીંયા બહાર મળવા આવે છે, શરમ નથી આવતી તને? અરે ભાઈ, હા ગુસ્સો મૂકો ને, હા વાતો કરીએ છીએ. કારણ કે ખરીદી કરવા બહાર નીકળ્યા હતા તો વાતો કરતા કરતા ઘરે જતા. ઘર ભેગું થઈ જવાય ને. હા, તને તો એટલી સમજ પડવી જોઈએ ને કે તારી ભાભી સાથે અહીંયા બહાર ઊભા રહીને ગપ્પા ના મરાય, ઘર ભેગું થઈ જવાય. કે પછી શાંતિથી, હું સંભાળી લઈશ. હા, તો શું વાંધો છે તમને? શું વાંધો છે એટલે? એ તું તારા ગામ ભેગો થાલ, હવે નીકળ. નહીં જાય, એ ક્યાંય નહીં જાય. સાગર અહીંયા જ રહેવાનો છે, અને અમે એ જ વાત કરતા હતા કે સાગર હવે અહીંયા જ રહેશે. મને મજા આવે છે સાગરની સાથે. ગમી ગયો છે સાગર તને? હા, તમે એવું વિચારો છો? હા, દેખાઈ રહ્યું છે બંનેની આંખોમાં પ્રેમ છલકાઈ રહ્યો છે. તને જરાક પણ શરમ ના આવી? તારી ભાભી છે. અરે ભાઈ, આ તમે ઓલી કહેવત નથી સાંભળી કે સાલી આધી ઘરવાલી? તો ભાભી તમે પણ સમજી શકો છો ને. ભાઈ એવું એ બંનેને હું જવાબ આપીશ. હા, ક્યારે? અત્યારે તો નહીં ને. મસ્ત મૂડ હતું મારું. આ જ્યારથી સાગર આવ્યો ને ત્યારથી મને કંઈક લાગે છે કે હું જીવી રહી છું, હું જીવું છું આ જિંદગી. એટલે પણ બધે વચ્ચે એ તારી સાથે સમય પસાર કરે છે, તને બહાર ફરવા લઈ જાય છે, શોપિંગ કરવા લઈ જાય છે ને તને ગમે છે. હા, એક્ઝેક્ટલી. સાગરને મારી માટે સમય છે, સાગરને મારા પ્રત્યે ફીલિંગ છે. કદાચ મારી આંખમાંથી એક આંસુ પડે ને તો સાગર મને 50 વખત પૂછે છે કે ભાભી તમને શું થયું, તમે કેમ રડો છો? મારા પતિને તો આવી કોઈ દિવસ કંઈ પડી જ નહોતી ને, એટલે મેં પણ વિચારી લીધું છે હવે જે મારી કેર કરશે ને હું એની કેર કરીશ, એનું વિચારીશ. જોઈ લઈશ. જોયું ભાભી, હા મારા ભાઈને કેવી જલન ઊભી થઈ. હા બસ
જો તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે જેને કંઈ ખોટું કામ નથી કરતા. તમને અને મને તો ખબર જ છે ને કે આપણે આ જે કરી રહ્યા છે એ ખાલી નાટક છે. બસ આમને આમ કરતા રહો અને ભાઈને વધારેમાં વધારે જલન થાય ને એવું કરીએ આપણે, જેથી કરીને એ સુધરી જાય. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જાય. જઈએ આપણે. હા હા હાલો ચલો હાલો. ઘરે. ઓ હું શું કહું છું સાંભળો ને, હા મીરા બહુ અને આપણો દીકરો આદિ ઘણા ટાઈમથી ઘરની બહાર જ નથી ગયા, તો આપણે એવો કંઈક પ્લાન કરીએ જેથી એ બંને ફરવા જાય અને બંનેના વચ્ચે થોડું સંબંધમાં સુધારો આવે. કોઈ સુધારો નહીં આવે એમ. હા હું જે જોઈને આવ્યો છું એ પછી મને લાગી નથી રહ્યું કે મીરા હવે આ ઘરમાં રહેશે. એ તો આમે ના રહે ને બેટા, તારો વ્યવહાર તારું વર્તન એ બધું મીરા પ્રત્યેનું જે જોતા લાગે એવું જ છે કે મીરા બહુ આ ઘરમાં શું કામ રહે, તારો માર ખાવા, તારી ગાળો સાંભળવા, કે તું જે વર્તન તને મન ફાવે એવું કરે એ સહન કરવા માટે. બધું એને કરવું જોઈએ કારણ કે પત્ની છે મારી. હા અને પ- ધર્મમાં લખેલું છે કે પતિનું કહ્યું પત્નીએ માનવું જોઈએ. હા પતિનું કહ્યું માનવું જોઈએ, પતિની ગુલામી કરવું એ કોઈ ધર્મમાં નથી લખ્યું. અને તું મીરા પર કઈ ઓછો ત્રાસ નથી આપતો. અને મારતો નથી. તમે વાત સાંભળી લ્યો. તમને બધાને ખબર છે કે હું પીઉં છું અને પીવાનો છું અને પીતો રહીશ. તો સાંભળી લો મારી વાત. હા સાગરને જલ્દી અહીંયાથી મોકલી દો ગામડે. શું કામ? તો તુંય મારી વાત સાંભળી લે. સાગર ક્યાંય નહીં જાય, એ આ ઘરમાં જ રહે. તારે રહેવું હોય તો રહે અને ન રહેવું હોય ને તો આ ઘર મૂકીને ઉયો જા. અને આ મીરા તારી પત્ની છે ને એટલે મેં તને ધક્કા મારીને બહાર કાઢ્યો નથી, નકર કીધું નો તને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો હોય. તો બસ એ જ દિવસ આવી ગયો છે. આ સાગર અને મીરા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. હા શું? હા આ તું શું આ બોલે? કઈ ને કઈ બહાને સાલાઓ બહાર ફરવા જાય છે. મારી પત્ની મને નથી પૂછતી, સાગર તમને નથી પૂછતો, બહાર રખડીને રોડ ઉપર રસ્તા ઉપર વાતો કરે છે, હસી હસીને હાથમાં હાથ નાખે છે. અરે તું દારૂ પીતો હતો ત્યાં સુધી તો બધું ઠીક હતું, તું મીરાને જેમ ફાવે એમ બોલતો ત્યાં સુધી પણ ઠીક હતું, પણ આટલું ગંદુ આડ નાખતા તને જરાય શરમ ના આવી? હે દિયર ભોજાય છે. જોઈને આવ્યો છું અને મીરાએ મને મોઢા ઉપર કીધું છે કે હું સાગર સાથે ખુશ છું, એ મને સમય આપે છે, એ મારું કહ્યું માને છે અને મારી આંખમાં એ આંસુ નથી આવવા દેતો. હા મને તારી આ કોઈ વાત સાચી નથી લાગતી. અરે આ પીન ગયો હશે સમજ્યા, એટલે આને ક્યાં પીવે પછી કઈ ભાન તો રહેતું નથી. એને અત્યારે આવ્યો છું ત્યારે હું ભાનમાં જ હતો અને મેં જોયું અને એ લોકોએ જે રીતે મારી સાથે વાત કરીને એ પ્રમાણે હું તમને ગુસ્સામાં અહીંયા કહેવા આવ્યો છું કે તમે લોકો એને સમજાવી દો અને જલ્દી એના ઘરની બહાર કાઢો, નહીં તો જો હું મારો રસ્તો અપનાવીશ તો ખોટું થશે. હે આ હું ભૂલી ઘરની જઈશ કે ઈ ભાઈનો દીકરો છે. હે આ ઘરની બહાર નહીં જાય, એ આ ઘરનો ભાણિયો છે. અને ભાણિયા તો નસીબદાર હોય ને એના ઘરે હોય. ભાણિયાને રાખવો, એને જમાડવો, એની દેખરેખ રાખવી ને એ તો 100 બ્રાહ્મણને રાખ્યા અને જમાડ્યા બરાબરનું પુણ્ય છે. અરે આ ભાઈઓ અવેડાને ડાટા કાઢે એવો છે. હા એના મામા જેવા સંસ્કાર આવ્યા છે એમાં. તો હું સમજે છે આ તારા મનમાં? આને છે ને જરી કાબુમાં રાખ. હા એ તો હું તમને પહેલેથી કહેતી હતી ને કે જરા કાબુમાં રાખો, પણ ત્યારે તો તમે લોકોએ મારી વાત સાંભળી નહીં. એમ? અને તમને કીધું તો તકલીફ પડી હે? મામા ઉપર વાત આવી તો તકલીફ પડી ને? તો બોલાવો એને અને કહી દો ને સાચું કે મારી પત્ની થી દૂર રહે. પણ તું જે કહે છે ને એવું મારો ભાણિયો કોઈ દિવસ કરે જ નહીં. એને હું સારી રીતે ઓળખું છું. એનામાં મારા બેનના સંસ્કાર છે. એ કોઈ દિવસ આવું ન કરે. એ મરી જવાનું પસંદ કરે, પણ આવું નીચ કામ તો કોઈ દિવસ ન કરે. હવે કર્યું તો આ હું છે બધું ને મારા નામે કરી દેશો. બસ તારા નામે જ છે દીકરા. તું સુધરી જા ને તો આ બધું તારા નામે જ છે. હજી હું કામ તું નામ નહીં આ મિલકતની ગળે હું કામ તું વળગાડશો? વળગાડવી પડે ને. કાલ સવારે તમે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો તો? અરે આવા નવા લખણ રહે ને તો કાઢવો પડે. જરીક સુધરી જા. જો તું તારી પાસે કાંઈ નહીં હોય ને તું કાંઈ નહીં કરી ને તોય મારે હાલશે. બસ તું સુધરી જા. કોના માટે સુધરું? હં? અરે તારા માટે સુધર, તારી પત્ની માટે સુધર, તારા આવનારા બાળકો માટે સુધર. એ મારી પત્ની જ નથી.
હાદી તને કેટલી વાર સમજાવું કે તું દીકરા તરીકે પતિ તરીકે ભાઈ તરીકે બધી જગ્યાએ ખોટો સાબિત થયો છે. હવે તો સુધર બેટા, સમય વહી જાય, પાણી નીકળી જાય, પછી પાર બાંધવા બેસીશ ને તો બંધાશે પણ નહીં. હું એક કહેવા માંગુ છું, જલ્દી સાગરને આ ઘરમાંથી કાઢો, મીરાને સમજાવો ને હું સમજવાની કોશિશ કરીશ. અને જો મીરાય સમજદાર છે, મારો ભાણિયો સમજદાર છે, એક નથી સમજતો કોણ? તમે તું. તમે નથી સમજ. બસ બસ આદિ બસ, હવે હદ થાય છે. અમારી સહન શક્તિની પણ એક હદ છે. હવે આ બધી વાતને પડતી મૂક. ચાલો તમે, આનું રોજનું છે. સમજાવી દેજો એને. તું છે ને વધારે ચડી ગયો છે, તું આ હુઈ જા ઘડીક એટલે ઉતરી જાય. ચડી ગયો છે તો ફોન પણ કરી નાખીશ ગમે એને. ભાભી, અરે ઓ ભાભી, હું કરો છો? હવે કેટલી વાર? હા, મોડું થાય, જલ્દી આવો ની. આવું છું સાગર. એક તો કહે છે ખરીદી કરવા આવું છે અને પાછું મોડું કરે. આ જલ્દી આવો સટ. ખરીદી કરવા જ જાઉં છું. હા, હવે ખરીદી કરવા જાય છે ભાઈ. અને હારવાર હા ભાભી કહેતા હતા કે ઘણા ટાઈમથી હું બહાર ફરવાય નથી ગઈ, તો હારવાર ફરતા આવશું. કેમ? હવે એમાં કેમની વાત ક્યાં આવે ભાઈ? આ તમારી પાસે તો ટાઈમ રહેતો નથી. આ તમે બિઝનેસમાં એટલા બિઝી થઈ જાવ છો ને, મતલબ કે વ્યસ્ત થઈ જાવ છો ને, એટલે તમને ખબર નથી રહેતી. એટલે મને થયું કે ભાભીને હું ફેરવી આવું. પ્લાન કોને બનાવ્યો? તે કે અમે બંને મળીને. શરમ નથી આવતી? અરે આમાં વળી એની શરમ આવે? હા, તો ભાભીને એકલપણું ન લાગે ને એટલા માટે મને થયું કે ભાભીને થોડીક સારું લાગે એ હાટું લઈ જાવ. જલ્દી છોકરી ગોતીને લગ્ન કરી. અરે આમાં છોકરીની વાત ક્યાં આવી ભાઈ? અને આમ પણ જો તમારી પાસે ટાઈમ હોત તો ભાભીએ મને કીધું જ ન હોત ને કે હાલો સાગરભાઈ આપણે જઈએ. તમને તો હું પછી જોઈ. સાગર, હા માવી. આદિ, હા હા. શું વાત કરો છો તમે લોકો? અરે કાંઈ જાય છે. કોણ? હા, સાગરભાઈ અને મારા ધર્મપત્ની. ક્યાં ક્યાં જાઓ છો બેટા? અરે એવું નથી મામી, આ વાત જાણે એવી છે કે હા ભાભી કેટલા ટાઈમથી કહેતા હતા કે આપણે ખરીદી કરવા જવું છે. મારે થોડીક ખરીદી કરવાની છે ને તમારા ભાઈ તો ખબર જ છે તમે કામમાં વ્યસ્ત થઈ જાય છે, એટલે મને ક્યાંય બહાર લઈ જતાય નથી. એટલે જો તમને વાંધો ન હોય તો આપણે ખરીદી પણ કરતા આવીએ ને હારવાર બહાર ફરતા આવીએ. એ હારું ને, જાઓ જઈ આવો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. અમે આદિત્યભા કાંઈ સમય હોય નહીં, હા. એટલે એ કઈ બિચારો લઈને જઈ શકે. આવી ગઈ. મમ્મી, કેવી લાગે છે સાડી? બહુ જ મસ્ત લાગે છે બેટા. હા, કહ્યું સાગરે કે ઘણા ટાઈમથી મોલમાં નથી ગઈ, ખરીદી નથી કરી અને આટોય નથી માર્યો. હારું હારું, સાગર ભેગી જઈ આવો તો થોડું સારું લાગશે. અરે શું જઈ આવ? ક્યારનો કઈ બોલતો નથી એટલે તમે લોકો બધા તમારી મનમાની ચલાવશો. એક મિનિટ, તમે પછી બોલજો. પપ્પા, રાત્રે હું વિચાર કરું છું કે ફિલ્મ જોવા પણ જઈએ. મોડા આવીએ તો વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં. એમાં શું છે? હા, જો સાગર અને તું જાય છે, ઘરના છોકરા હાથે જ છે ને, એટલે અમને કોઈ ચિંતા નથી, એકદમ નિશ્ચિંત અને છીએ. તારે જ્યારે જવું હોય ત્યારે તમારે તારે અને સાગર તમારે બેને ગમે ત્યારે વયું જવાનું તો છૂટી. અરે શેની છૂટી? ના પાડું છું ને હું. નથી જવાનું એ. અંદર જા. નથી જવાનું એટલે મારી ઈચ્છા છે. મને તો એ પણ યાદ નથી કે છેલ્લું ફિલ્મ મેં ક્યારે જોયું હતું. લગ્ન પછી એકવાર મને ફિલ્મ જોવા લઈ ગયા છો. હું શું કામ ન જાઉં? હું તો જઈશ. તો સાગર નહીં જાય. તું અહીંયા બેસો યાર. અરે હા, એકલા થોડી મોકલાય મારા ભાભીને. અરે હું એનો હથવારો જાઉં છું. બાકી તમે જવાના હોય ને તો તમે જાઓ. તમે તારે. ના, મારે એમની સાથે ક્યાંય નથી જવું. અરે બિઝનેસમેન માણસ છે ને, એટલો મોટો બિઝનેસ લઈને બેઠા છે. મારી સાથે આવ્યા ને કંઈ કામ આવી ગયું તો એની કરતાં બેટર ને કે આપણે જ જઈએ. હા તો જો, હા ભાભીની વાત એકદમ હાચી હો. કારણ કે તમે ધંધામાં વ્યસ્ત હોવ છો અને અચાનક તમારે કંઈક કામ આવી ગયું તો પછી ભાભીને એકલા મૂકીને તમારે નીકળી જવું પડે ને. એના કરતાં મારો હથવારો હોય ને તો હું અહીંથી લઈ ગયો ને એટલે પાછો અહીંયા સુધી નહીં આવું ને ત્યાં સુધી હું ભાભીને છોડવાનો નથી. હા,
અને આની વાત સાચી છે હો મીરાની. તારે ત્યાં ચાલુ ટોપિકમાં ક્યાંક ફોન આવે અને તું ફોનમાં વાત કર, આજુબાજુ ડિસ્ટર્બ કરે, એની કરતાં ભલે ને ધીર ભોજાય બી ફિલ્મ કરે ને આનંદ કરે ને ભલે ને મોલ કરે. સારું. લગ્ન કરાવી દો ને. શું બોલે છે બોલે છે તું? હા તો પછી બીજું શું કહેવાનું? હા, મને ગમતી વાત નથી એક તો તમે આ પાડો છો. શું કામ આ પાડો છો? અરે તું મોઢેથી દારૂ પીશો એ તારા શરીરમાં જાય છે તો હું આંખમાં તું દારૂ પીડો છે, તારે આંખમાં દારૂ પીડો છે, તારી નજર એટલી બધી ખરાબ કેમ છે? હા બેટા, તું વિચારે પણ ખોટું છે અને જોવે પણ ખોટું જ છે. ખોટું કંઈ નથી થઈ રહ્યું. દિયર અને ભોજાઈ બહાર જઈ શકે એમાં કંઈ ખોટું નથી. મમ્મી, એમને જે વિચારવું હોય ને એ વિચારવા દો. મારી પાસે આવો ફાલતુનો સમય નથી. ચલો સાગરભાઈ, વધાવો. હા ચાલ પણ તારો. અરે એ આદિ સમજ ને બેટા. પણ તું એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? આ તો સારું કહેવાય કે સાગર લઈ ગયો એટલે આમે તારી પાસે સમય નથી તો એ તારે જે કામ કરવાનું હતું, જે ખરીદી કરવાની હોય, જે પિક્ચર બતાવવાનું હોય, જે આ ફરવા જવાનું હોય, એ બધું કામ સાગરે કર્યું. એમાં હું નવાય છે? આમાં તો એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? આદિ તમે કોઈ પારકી સ્ત્રી સાથે જાઓ મૂવી જોવા તો મમ્મી ગુસ્સો નહીં કરે ને? પારકી સ્ત્રી હારે જાવ ને તો મમ્મીને ગુસ્સો કરવો જ પડે. પણ જો હું મારી ભાભી હારે જાવ ને તો એમાં કોઈ નવી નવાઈની વાત નથી. એ તો જઈ શકે. દેર ભૈરવનો સંબંધ એટલે મા દીકરાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, એ પવિત્ર સંબંધ છે. અને તું એ વાત સંબંધને લાંછન લગાડે છે. સાઈન કરો જ ને બધું. બદલો લ્યો છો અરે તારી સાથે શું બદલો લેવાનો? તો બધા સપી ગયા છો દેખાય છે મને. મારું કોઈ સાંભળતું જ નથી હવે ઘરમાં. હા, આ ઘરમાં જે મારી ધા બધી એ જતી રહી છે. હવે તો કોઈને બસ હું કઈ બોલું એ ગણ કરવાનું જ નહીં. આપણે જે કરવાનું છે એ કરવાનું જ છે. એ લોકોને જવાનું તું એટલે જતા રહ્યા. તે અમારી વાત માની આટલા ટાઈમમાં નહીં ને? અને મીરા અને સાગર પોતપોતાની મરજીથી ગયા ને ફરવા કે ખરીદી કરવા તો ગયા. તું તારી મરજીનું કરે તો અમે અમારી મરજીનું કરીએ. તારે આમાં વચ્ચે ડબકો પૂરવાની કોઈ જરૂર નથી. માનું છું કે હું એને સમય નહોતો આપી શકતો એનો મતલબ એવો તો નથી ને. આ હું પણ જોવા ગયો છું ફિલ્મ નહીં ને? હા, મારી પાસે ક્યાં સમય છે કે હું કઈ ખરીદી કરી આવ્યો, શોપિંગ કરી આવ્યો, કઈ તારી કર્યું? પાસે સમય માત્ર ને માત્ર તારા દારૂ માટે છે. મિત્રો સાથે બેસીને દારૂ પીવું, અયાસી કરવી, જુગાર રમવો, આ બધી જ સારી આદતો મારા દીકરાની છે. બરાબર? તમને ઠીક લાગે એમ કરો. આદિકુમાર, તમારા સુધરવાનું નથી? સુધરવાનું મને શું કામ કયો છો? મારી બેનને કહો ને કે સુધરી જાય. મારી બેન સુધરેલી છે ને એટલે જ હજી તમારી ઘરે છે, સમજ્યા? નહીતર તો અત્યારે એને બીજે લગ્ન કરી દીધા હોય મેં. એમ બહુ ડાઈ છે, હોળી છે. તો ભોળી જ છે ને બિચારી. આ તમે એટલું રોજે પીને આવો છો, સાંજે ઘરે ટાઈમે આવતા નથી, એની હારે મન ફાવે એવું વર્તન કરો છો, એને મારો છો. બોલો બોલો બોલો. તોય તે અહીંયા પડી છે એમ કહો છો? હું હવે તમે પીધે લાલચમાં આવો વાત કરવી? આની પહેલા હું ઘરે આવ્યો ત્યારે ટલ્લી થઈને બેઠા હતા તો મારે શું વાત કરવી? મેં તમને કીધું તું અહીંયા આવો ને ત્યારે એમને ના આવજો પીધા વગરના. આ વાત કરવી હતી એટલે જ અહીંયા આવ્યો છું. બાકી મારે કોઈ કામ નહોતું તમારે ત્યાં આવવા માટે. હા, તમારી બેનના લક્ષણો હમણાં બદલી રહ્યા છે, એનું શું કરવાનું? તો એ તો એવું જ લાગવાનું છે તમને, કારણ કે તમે તમારા લક્ષણ સારા નથી એટલે તમે ઘેરે જાઓ એટલે એ તમારે કામ હરખું ન કરતી હોય, જમવાનું ન દેતી હોય, એ હુઈ જાય કે તમારી વાંહે દોઢ બબે વાગે રાતે જાવતી કઈ જાગે થોડી તમારી હાટું. લફરા કરે એનું શું કરવાનું? તમે હું બોલો છો આદિકુમાર? કાંઈ તમારો મેળ છે? સાચું બોલું છું. દુઃખ થાય છે તમને? તમારી બેન કોઈ બીજા સાથે ફરવા જાય છે અને એ પણ મારા ફઈનો છોકરો. તમે છે ને પેલા અત્યારે નશામાં છો, કાલે સવારે આવજો. અત્યારે જાઓ તમે. સવારની ક્યાં કરો છો? અત્યારની કરો ને. લગાવો ફોન, પૂછો ક્યાં છો બેન. હા, કહેશે બાર શોપિંગ માટે આવી છું. કોણ કોણ જો પૂછજો, કહેશે સાગર ને અમે બે જ આવ્યા છીએ. અચ્છા, સાગર પેલો તમારી ઘરે હમણાં આવ્યો છે? હા,
તો એ તો ગયા હોય, સંબંધી છે તો લઈને ગયા હોય. તમારે તો ઘરે ધ્યાન નથી દેવું, તો ખરીદી કરવા ગયા હશે એને લઈને. સંબંધી છે હા, પણ મીરાના લક્ષણો સારા નથી. માનું છું કે હું હંમેશા નશામાં હોઉં છું, એનો મતલબ એ નથી ને કે પોતાના પતિને ભૂલીને પારકા પુરુષ સાથે રખડવાનું. હે, એટલે તમારો કહેવાનો મતલબ એમ કે મારી બેન તમારી જેવી ખરાબ વ્યક્તિ છે એમ? ખરાબ જ છે ને. આ તમે ગર્વ કરતા હતા ને, અને મને બહુ સંસ્કારો અને ભાષણ આપતા હતા ને કે મારી બેનનો કોઈ દિવસ વાંક જ ના આવે. આ મેં વાંક બતાવ્યો. હવે તમારે ચેક કરીને પ્રૂફ કરવું હોય તો કરી લેજો. થોડા દિવસમાં ભાગી જશે તો જવાબદારી તમારી રહેશે. મારે મારી બેનનો પ્રૂફ ન કરવાનો હોય એટલો વિશ્વાસ હોય મને, સમજ્યા? અને આ તમે જે બોલો છો ને એ નશાની હાલતમાં બોલો છો. તો પછી કહેતા નહીં કે તમારી બેનનું ખૂન થઈ ગયું. એટલે કોણ ખૂન કરશે? હું તમને સમજાવવા આવ્યો છું કે તમારી બેન સાથે વાત કરીને એને કહી દેજો કે પોતાની મર્યાદામાં રહે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે છૂટું કરી નાખશું. તમારે જરૂર જ નથી. તમને એવી બીક હશે ને કે આ લોકોને છૂટું કરશે તો પૈસા માગશે, એટલા માટે તમે આ નાટક શરૂ કર્યા છે ને કે ભાઈ આપણે છૂટું કરવા માટે એની બેન ઉપર આરોપ નાખી દેવી એટલે એ લોકો છૂટું કરી નાખે, પૈસા દેવા. અરે અમે એવા ભૂખા નથી પૈસાના. અમારી બેન દુખી થતી હોય ને તો 2 દિવસ 2 કલાક વાટ ન જોવી અમે, સમજ્યા? આ તો તમારા મમ્મી પપ્પાની શરમ નડે છે અમને. એ એટલા ભોળા વ્યક્તિ છે ને એટલે અમે એની શરમ ભરીએ છીએ. હું પણ અમુક શરમના લીધે જ ચૂપ બેઠો છું, બાકી તો ક્યારનો ફેસલો કરી નાખ્યો. તમને અને શરમ? મને નથી લાગતું કે તમને શરમ જેવું કઈ હોય. હા તો મને છે ની શરમ. હું તો મોજીલો માણા, મનમાં આવે એમ કરું, મનમાં આવે એમ રહું. મહેશભાઈને મેં વાત કરી હતી કે તમે સંબંધ કરાવો છો પણ ધ્યાન રાખજો, પણ ત્યારે તો એમ કહેતા હતા કે ના ના એને ધંધો સારો છે, એનો બિઝનેસ સારો છે. ક્યાં ગયો બધો બિઝનેસ ધંધો તમારો? બધું ગયું ક્યાં? હું એમ કહું છું તમને. બધું ચાલુ જ છે, પૈસા આવે જ છે. હા પણ કોણ કરે છે? રેઢે રાજ, રેઢા રાજે ચાલ્યા કરે. રેઢા રાજ છે ને જાજો ટાઈમ નો હાલે. આદિકુમાર તમને ખબર ન હોય ને તો કહી દઉં, એ જ્યાં સુધી તમારા રાજમાં જ્યાં સુધી પૈસા હોય ને ત્યાં સુધી જ હાલે. રાજ હકવું હોય ને તો એના માટે કામ કરવું પડે તો આગળ હાલે. બાકી એક સમયે પૈસા ખૂટે ને ત્યારે રાજને બંધ કરવું પડે. એટલી ખબર પડે છે તમને? હું તમને અહીંયા બીજું કઈ કહેવા આવ્યો છું, તમે મને કઈ બીજો પાઠ ભણાવો છો. ચાલો મારો નશો ના ઉતારો તમે, કારણ કે મને ગુસ્સો આવે છે. તમે છે ને એક કામ કરો, અત્યારે જાઓ. મારે ખોટી તમારે એને બહેસ નથી કરવી, વાત નથી કરવી. અને હું નિરાતે કાલે સવારે તમારી ઘરે આવી અને જે કાંઈ કામ હોય ને એ મને કહી દેજો. અને તમારા પપ્પાને મમ્મીને બધાને કહેજો હાજર રહે. એટલે તમે કેટલું સાચું બોલો છો અને કેટલું ખોટું બોલો છો ને બધી મને ખબર પડે. રજા લઉં છું. ધ્યાન રાખીને એકજો ગાડી. કહેવાય તો નહીં પણ હવે શું કરવું, બેનનો ઘરવાળો છે. ધ્યાન રાખજો તમારી બેનનું, જરા જાણકારી મેળવજો. સાગરભાઈ, મને તો ડર લાગે છે આ આદિત્ય આવીને સાંભળી જશે ને તો મને તો માર્યા વગર નહીં મૂકે. અરે ચિંતા હું કામ કરો છો ભાભી? આપણે આદિભાઈને સંભળાવવાનું તો છે. આ જેમ બને એમ આદિભાઈ વધારે સાંભળશે ને એમ જ ખરા દૂધવા જેવા થાય અને પછી જ તો આખો ખેલ ચાલુ થાય. અરે મેં તમને સમજાવ્યું હતું ખરું કે આપણે છે ને આદિભાઈને અંદરથી આમ જલન મતલબ કે બળતરા થાય ને એવું કરવાનું છે. અને આપણે એ જ કરીએ છીએ. આ આની પહેલાં તમને ખબર નથી કે આપણે બંને વાત કરતા હતા તો આદિભાઈને કેવું આમ સારું નહોતું લાગતું. એવું લાગતું હતું કે આ મારી પત્ની યારે આ સાગર હું કામ સંબંધ રાખવાની કોશિશ કરે છે. પણ એમ નહીં, એને બળતરા ન થઈ તો થાય. એ પણ માણસ છે અને ગમે તે પુરુષ હોય ને પોતાની પત્ની સાથે કોઈ ત્રીજો પુરુષ આવીને વાતો કરે ને એને નો જ ગમે, એને બળતરા થાય પછી જતાવા ન દે ને એ વાત તો 2 નંબરની છે. બાકી બળતરા તો હોય 100% થાય જ. પાક્કું? અરે 110%. સારું તો આમ જો હમણાં આદિભાઈ આવતા હશે ને આપણે આપણું સાગર થેન્ક યુ સો મચ. આ તમે મને ફિલ્મ જોવા લઈ ગયા ને મને તો બહુ સારું લાગ્યું. હવે આપણે દર અઠવાડિયે એકવાર પિક્ચર જોવા જશું. હા સારું તમ તારે તમે ચિંતા શું કામ કરો છો? આપણે જવાનું છે. અરે હા પછી છે ને આપણે એક રોમેન્ટિક ફિલ્મ જોવા જવાની હોય. પાક્કું. હું કેટલા દિવસથી વિચાર કરતી હતી કે મને કોઈ ફિલ્મ જોવા લઈ જાય. પણ જોવો ને આદિત્ય પાસે તો ટાઈમ ના હોય ને એટલે હવે આદિત્ય ભાઈ મૂકો ને તડકે હું શું ને તમ તારે હું તમને ફિલ્મ જોવા લઈ જાય, તમને ફરવા લઈ જાય, બધે જ લઈ જાય તમ તારે.
અને હું શું કહું છું તમને, આ મારે લગ્ન કરવા છે અને હું આ છોકરીની તલાશમાં છું, પણ મને કોઈ છોકરી મળતી નથી. અને રહી વાત તમારી, તો તમે આદિભાઈ જોડે લગ્ન તો કર્યા છે, પણ આદિભાઈ હા કામમાં ને કામમાં અને દારૂ પીવામાંથી ઊંચા નથી આવતા. હા તમને પૂરો ટાઈમ નથી આપતા, અને તમને પત્ની જ નથી ગણતા, અને ઉલટાનું તમને મારે છે, તમને કેટલા હેરાન કરે છે. એટલે આપણે કામ કર્યું હોય તો શું કામ કરવાનું છે આપણે? હા આપણે છે ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ તો ભાગીને લગ્ન કરવાના છે. અરે વાહ સાગર, એ તો મને બહુ મસ્ત આઈડિયા આપ્યો. એવું જ કરીશું આપણે. પણ પહેલા આને ડિવોર્સ તો આપવા પડશે ને. અમારા ગળે બંધાઈ ગયો છે. જે દિવસ તે મારા ગળેથી છૂટે ને પછી આપણા લગ્ન થશે, ત્યાં સુધી નહીં. અરે ડિવોર્સ આપી દેજો ને, એમાં ક્યાં મોટી વાત છે. આ વકીલને વાત કરશું ને એટલે ડિવોર્સ પેપર તૈયાર કરી દેશે. અને તમે છે ને આદિભાઈના મોઢા ઉપર મારશો કે ભાઈ તો ન કહેવાય ને, હજી તમારા ડિવોર્સ નથી થયા. એને કહેજો કે આદિ મારે તારી સાથે ડિવોર્સ રહેવા છે, મારે તારી હારે નથી રહેવું હવે. અરે વાહ, તમે ક્યાં હતા? અત્યાર સુધીમાં કોઈ આવું માણસ મારી લાઈફમાં આવ્યું જ નથી, જે મને પ્રેમ કરતું હોય, મને સમય આપતું હોય, મારી સાથે રહેતું હોય. થેન્ક યુ સો મચ. અરે હાસું કહું ને ભાભી, તો આ ભગવાને છે ને મને તમારી હાટું તો બનાવ્યો છે. એમ કીધું છે કે આ મીરા બિચારી એકલી છે, એની જિંદગી છે ને એકદમ રેગિસ્તાન જેવી સૂની થઈ ગઈ છે, તો તમારી જિંદગીમાં હું આ બગીચાના ફૂલ ખીલવવા તો આવ્યો છું. અરે વાહ, સરસ હા, ગમ્યું મને. આ વાત મને ખૂબ ગમી. ચલો ત્યારે હવે આપણે કાલે બહાર જવાનું છે તો વહેલા સૂઈ જશું ને? હા હવે જુઓ સાગરભાઈ, ઓવર એક્ટિંગ તો નથી થઈ ગઈ ને? અરે ના આપણે જે કર્યું છે ને એ બરોબર જ કર્યું છે. મને તો લાગે છે કે અત્યારે છે ને આ આદિભાઈની નીચે સગડી મુકાઈ ગઈ છે. એટલી બળતરા થઈ છે કે વાતમાં ઓલું કહેવાય ને કે કીધ થૂકાય નહીં ને ગેળું ગળાય નહીં, એવું થઈ છે એની હાલત. બળતરા થઈ હોય ને તો સારું, પણ જો ગુસ્સો આવ્યો હશે ને તો ગન લઈને તમને અને મને બંનેને ઉડાડી દેશે. અરે ચિંતા હું કરો છો? હવે તમે નાના છોકરાની જેમ હુકામ બીવો છો? હું છું ને તમારી ભેળો, અને મામા મામી પણ આપણા સપોર્ટમાં છે. ભલે એને વાતની ખબર નથી પણ ખબર પડશે ને તો એ આપણો સપોર્ટ જ કરશે. મોજ કરો ને ભાઈ. સારું હાલો હવે હું જાઉં હવે. હા તમારે જવું હોય તમે જાઓ. કથા છે નહીં ને? અરે એ ભાભી તમે છે ને હા ચિંતા કરવામાંથી ગુસ્સા નથી આવતા. વિશ્વાસ રાખો ને મારી ઉપર, ભરોસો કર્યો છે ને તો હું તમારો ભરોસો નહીં તૂટવા દઉં. તમ તારે જાઓ. હા ઓલ ધ બેસ્ટ. હા જાઓ. હા આવી ગયા તમે? હા, દૂર ખસો. શું છે મારે? હા સુઈ જાઓ. શું કરો છો? સુઈ જાઓ. આદિ શું છે કહ્યું ને મેં. દૂર ખસો. શું છે તમારે? શું છે તારે? ઊંઘ આવી રહી છે મને. થાકી ગઈ છું આખા દિવસથી કામ કરીને. હવે તમારે હોય ને એ બોલો. કેમ થાકી ગઈ છે? હા બહાર ફરવા ગઈ હતી, મૂવી જોવા ગઈ હતી, એમાં તો મજા આવી હોય ને, થાક જ ન લાગ્યો? બહુ જ મજા આવી. એટલી મજા કે જે મારા જીવનમાં તમારી સાથે ક્યારેય નથી આવી. સાચી વાત છે, કારણ કે તે કોઈ દિવસ મારી સાથે સારા દિવસો વિતાવ્યા જ નથી ને એટલે. એટલે જ પતી ગઈ તમારી લપ. ઊંઘ આવે છે મને. વાત કરવી છે મારે. બોલો, સાંભળું છું. શું કરો છો આ? કેમ પત્ની જો મારી, હાથ લગાવું તો પણ ગમતું નથી? હા, નથી ગમતું તો સારું કહેવાય ને, હવે તો ના જ ગમે ને. એમ પણ આપણને કોઈ બીજું ગમવા લાગ્યું હોય એટલે થાય, એવું થાય ને. કેમ કેમ આજે મારા પર પ્રેમ આવે છે? આવો પ્રેમ તો ક્યારેય ના આવવો જોઈએ. આદિ વાગે છે. હા, મને પણ વાગે છે. હા તારું વર્તન
તું જે કરી રહી છે મને જરાય નથી ગમતું. તો હું શું કરું? તમને ન ગમતું હોય તો મારે નહીં કરવાનું. મારી લાઈફ છે, હું ગમે તે કરું. તમને દારૂ પીવો ગમે છે, તમે પીવો છો ને. તમને બહાર ભટકવું ગમે છે, તમે ભટકો છો ને. એમ મને સાગર સાથે રહેવું ગમે છે, તો એમાં શું વાંધો છે? ભાઈ છે મારો. તમારો ભાઈ છે, મારે શું? તમારા સંબંધને બધા કોઈ માનતા નથી. નથી પપ્પા માનતા, નથી મમ્મી માનતા. બધું યોગ્ય યોગ્ય જ ચાલે છે. બધા મળેલા છો. બધા મળેલા છીએ. કેમ? તમને કઈ તકલીફ થાય છે? અરે તમે તો મને પ્રેમ પણ નથી કરતા ને, તો પછી આટલું બધું વિચારવાનું શું કામ? પ્રેમ કરું. ચાલ આદિ, હા ચાલ ને આદિ! પ્રેમ કરું. બસ હવે. આ શું છે? ના પાડીને કે મને હવે ટચ નહીં કરતા. તકલીફ પડે છે ને? હમ? પત્ની છો મારી એટલે ટચ તો હું કરીશ જ. પત્ની છું એટલે હક જતાવશો? હમ? કેમ અત્યારે જ હક યાદ આવે છે? પહેલા તો આવા કોઈ હક યાદ નહોતા ને. પહેલાની વાત છોડ ને. અત્યારે તારો રંગ પણ બદલાઈ ગયો છે ને. બદલાઈ ગયો છે તને હું રોકતો નથી તો તું મને કેમ રોકી શકે? એટલે તું જે કરે છે એના માટે મેં રોકવાની કોશિશ કરી, છતાં પણ તું માનતી નહોતી ને. તો તમે જબરજસ્તી કરશો? હમ? અચ્છા. કરી છે. કરી શકો, એમાં ના નથી. પણ ભૂલે ચૂકે આજે આવી કઈ જબરજસ્તી થઈ ને તો નક્કી નહીં. આજે બહુ મોડું થવાનું છે ને, એ બહુ જલ્દી થઈ જશે. શું કરીશ શું? હમ? ચાલ આદિ, શું કરીશ? આદિ, હા આદિ. બોલ ને. મારા પર હાથ ઉપાડે. હા સાગર એટલો બધો ગમમાં લાગ્યો છે તને? આદિ, એટલો બધો ગમમાં લાગ્યો સાગર તને? બધો હક તારે મને આપવો જોઈએ, એના બદલે તું એને માન આપે છે, એને મળવા જાય છે, એની સાથે બહાર ફરે છે. હા હા, ફરું છું એની સાથે. શું કરી લેશો? શું કરી લેશો? એને આ ઘરમાં જ નહીં રહેવા. આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. અને કોકનું ખૂન કરવું પડશે ને તો કરી નાખીશ. તને મારવી પડશે તો પણ મારી નાખીશ. એમ હું મળી જઈશ? નહીં ને. હા તો મારી નાખીશ. મારી નહીં તો કોઈની નહીં. સીધી જ વાત છે ને. હા ઠીક છે, મારી નાખજો. મારું નાક કપાય એવું કામ કરે જ તું, અને એવું હું ક્યારે થવા નહીં દઉં. અચ્છા, નાક તમારે એકને જ છે આખા કુટુંબ પરિવારમાં? મમ્મી પપ્પાની ઇજ્જતનું કંઈ નહીં, મારું કંઈ નહીં. 24 કલાક દારૂ પીને બહાર પડ્યા રહેતા હતા. કોઈ દિવસ મને પૂછ્યું? કોઈ દિવસ મારી પાસે આવીને પ્રેમથી માથા પર હાથ ફેરવ્યું? નહીં. ફક્ત ને ફક્ત પોતાની મનમાની કરી. મનમાં આવે ત્યારે ઘરે આવવાનું, મનમાં આવે ત્યારે બહાર જતું રહેવાનું. હું પણ માણસ છું, મારે પણ કોઈ સહારાની જરૂર પડે. અને માનું છું કે મમ્મી પપ્પા મારું બહુ ધ્યાન રાખે છે, પણ એક પત્ની જે વાત પોતાના પતિને કરી શકે ને એ દુનિયામાં બીજા કોઈને ન કરી શકે. હવે પ્લીઝ હા વાત અહીંયા જ સ્ટોપ થઈ જવી જોઈએ. સૂઈ જવું છે મારે. સુઈ જા. ને જો હવે શું થાય છે. સાગર, હે સાગર, બહાર આવ. હું છે ભાઈ? હું થયું? હવે બહુ થયું તારું. હા તારો સામાન પેક કર ને નીકળ આ ઘરમાંથી. ચાલ. અરે ભાઈ, હું થયું? આ કેમ એટલા બધા ગુસ્સામાં છો અને કેમ મને ઘરની બહાર કાઢવાની વાતો કરો છો? હું કહું છું ને તને, આ ઘર છોડીને નીકળ એટલે નીકળ. અરે પણ જો તમે કહેશો ને એમ નહીં થાય. મામા અને મામી જો મને કહી દે ને કે સાગર તું તારા ઘરે જતો રે, તો હું 1 મિનિટ પણ નહીં વિચારું. અરે મામા મામીની વાત ક્યાં કરે તું? હા અરે ભાઈ, આ શું કરો છો શું કરો તમે? છો? તું વચ્ચે ના આવતી. કેમ? શું કામ ના આવું? કીધું ને મેં તને, તો આગી જા. અલે તું નીકળ ઘરમાંથી. જો ભાઈ, મેં તમને કીધું ને કે હું તમારા કીધે નથી જવાનો. હા, મામા મામી મને કહે ને તો હું 1 મિનિટ પણ નહીં રોકાવ. હું ગયો છે. મામા મામીની રાહ જોવી છે તારે? હા તને ત્યાં સુધી છોડીશ જ નહીં તો શું શું કરીશ તું? હા? બોલ ને બોલ. અરે બોલ ને. આ શું કરો છો તમે લોકો? આને કહેવાય અહીંથી નીકળે. હાલે. હું કામ નીકળ્યા પણ અહીં?
હું કામ આ ઘર છોડીને જાય? કારણ બતાવીશ. ઈ મારા બેનનો ભાણિયો છે, ઈ ક્યાંય નહીં જાય. જુઓ અહીંયા જુઓ કોણ કોને બચાવે છે. હા પણ તું એવું વર્તન કરે તો મીરા સાગરને બચાવે જ ને. વર્તનની વાત રહેવા દો, બધું જ બદલાઈ ગયું છે. હવે તો ઊંઘમાં પણ સાગરના નામ લેવાય છે. શું બોલો છો આ? એમ ખોટું લાગ્યું? હા, તો તું જે કરે છે એનાથી મને કઈ નહીં થતું હોય. શું કર્યું મેં? કહેશો મને શું કર્યું મેં? હા જણાવ ને બેટા કે મીરાએ શું કર્યું એટલે અમને બધાને ખબર પડે. આખો દિવસ સાગરનું ધ્યાન રાખવામાં આવે છે ઘરમાં. સાગર સાથે બહાર જવામાં આવે છે. હા, કંઈ પણ જોતું હોય, લેવું હોય, ફોન કરવો હોય તો સાગરને કરવામાં આવે છે. તો હું આ ઘરમાં શું કરું છું? એ તું તારી જાતને પૂછ કે તું આ ઘરમાં શું કરે છે. કારણ કે જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી કઈ કઈને થાકી ગઈ કે સમય આપો, સમય આપો, સમય આપો. છે તમારી પાસે સમય? નહીં. દિવસ રાત 24 કલાક દારૂના નશામાં. કંઈ પણ લેવા જવું હોય, ક્યાંય બહાર જવું હોય, પ્રસંગમાં જવું હોય, ઘરમાં કંઈ કામ હોય તો શું કહેતા હતા? જા, જે તારું કામ કરતું હોય એને ચીંધ, જે તારું કામ કરતું હોય એની પાસે જા. તો બસ ગઈ ને. જે મારું કામ કરે છે ને હું મારા કામ એની પાસે કરાવું છું. તો એમ મેં ખોટું શું કર્યું? અને સમય તને નો આપે તોય કાંઈ નહીં, પણ એક દિવસ એવો બધા એક દિવસ કે તું દારૂ પીધા વગેરે અહીંયા આવ્યો હોય અને મીરા સાથે તે પ્રેમથી વાત કરી હોય. અરે તું પતિ છો, પતિ, પણ પતિનો ધર્મ કોઈ રીતે નિભાવ્યો? અને પાછો એમ કહે મારી પત્ની છે. અને જેને પતિ બનતા ન આવડે ને એને એની પત્નીને કોઈ કહેવાનો અધિકાર નથી. તો એને ભૂલ કરવાની. શું ભૂલ કરી? પ્રેમ કરે છે બંને. હું કહું છું ને તમને, એ બંને એકબીજા સાથે રહેવા માંગે છે. તો સારું છે ને બેટા, હું તો કહું છું સારું છે. જો મીરા આ ઘરમાં આવી ત્યારથી એને પત્ની તરીકેનું સુખ તો તે આપ્યું જ નથી. અને તું કહે છે કે તું આ ઘરમાં શું કરે છે? તે પૂછ્યું ક્યારે કે તું આ ઘરમાં શું કરે છે? હા, તારી પત્નીને સમય આપવાની જરૂર નહીં આપ્યો. તારી પત્નીને બહાર લઈ જવાનું હોય નહીં લઈ ગયો, પ્રસંગમાં જવાનું હોય ક્યારેય નહીં લઈ ગયો. અરે તારી સાસુના મારી ઉપર ઘણીવાર ફોન આવ્યા, તારા સાડાના મારી પર ઘણીવાર ફોન આવ્યા કે જો મારી મીરાની આવી હાલત એના સાસરીમાં હોય ને તો અમે એને પિયર લઈ જઈશું. પણ તે છતાંય આ ખાનદાન ઘરની છોકરી છે એ તને છોડીને ગઈ નહીં. તારા આટલા જુલમ સહન કરીને પણ તારી સાથે પડી રહી. તને ખબર છે પતિ કોને કહેવાય? તારા પપ્પા માન્યું કે ગુસ્સાવાળો સ્વભાવ છે, પણ ક્યારેય 10 વ્યક્તિની વચ્ચે મારું અપમાન નથી કર્યું, મને નીચી નથી દેખાડી. હા, એકલામાં પતિ પત્ની વચ્ચે તું મેં થતી હોય, એકબીજા ઝઘડતા હોય એ વાત અલગ છે, પણ તારા પપ્પાએ કોઈ દિવસ મારી પર હાથ નથી ઉપાડ્યો. અને ખાસ દારૂ પીને આવીને ત્રાગા તો જરાય નથી કર્યા. તું કહે છે કે તને ટેન્શન હતું. શાનું ટેન્શન? બેઠે બેઠો ધંધો તને તારા પપ્પાએ આપ્યો, તારે તો એ સંભાળવાનો હતો, તો તને ધંધાનું ટેન્શન શાનું? પણ એમ કે ને કે તને લત લાગી ગઈ હતી દારૂની, અને છે, અને વાંક કાઢે છે બીજાનો. ને હું તો કહું છું કે જો સાગર અને મીરા એકબીજાને પસંદ કરતા હોય ને અને લગ્ન કરી લે ને તો હું અને તારા પપ્પા. હા, કારણ કે સાગર સાથે જ્યારથી મીરા કંઈ બહાર જાય અને સાગર અહીંયા આવ્યો ત્યારની હું મીરાને બહુ જ ખુશ જોઉં છું. એટલે મારી ઈચ્છા છે કે જો એ અહીંયા તારી સાથે રહેશે ને તો અમને એમ લાગશે કે અમે મીરા સાથે અન્યાય કરીએ છીએ, કારણ કે તારી સાથે તું ખુશ પણ નથી અને સુખી પણ નથી. તો બહેતર છે કે આપણે એના લગ્ન સાગર સાથે કરાવી દઈએ. હા, અને આમ પણ તને મીરાની જરૂર ક્યાં છે? તારો તો સાથી, સંગી, મિત્ર જે ગણો એ દારૂની બોટલ. અરે છોડી દઈશ ને, છોડી દઈશ. શું મીરાને? સારું ને, આજ પછી ક્યારેય દારૂ નહીં પીવું. ને અત્યાર સુધી મીરા સાથે સરખી રીતે નથી રહ્યો, એ રહેવા લાગીશ ને. તમે લોકો આવી કેવી રીતે વાત કરી શકો કે એ બંને લગ્ન કરી લે? તું ઈચ્છે છે એવું ખરું છે? તું મને પસંદ નથી કરતી? નથી કરતી. શું છે તમારા પસંદ કરવા જેવું? એકવાર કહેશો મને? એક એવું ગુણ બતાવો, એક એવી બાબત બતાવો કે જેના હિસાબે મારે તમારી સાથે રહેવું જોઈએ. પત્ની તરીકેનો એક હક, પતિ તરીકેનો એક એવો હક બતાવો
કે મને તમારી સાથે રહેવા પર મજબૂર કરી શકે? સમજી ગયો, મારી જ ભૂલ હતી. કઈ વાંધો નહીં, હું ડિવોર્સ પેપર ઉપર સહી કરી દઈશ. હવે બંને રાજી ખુશીથી લગ્ન કરી લો. પણ તું આની અગાઉ બોલ્યો કે હું દારૂ છોડી દઈશ, એ તો તું પાછો વધારે પીવા મળીશ ને. નહીં પીવું. જે વ્યસનને કારણે હું મારા પરિવારથી દૂર થઈ ગયો, જે વ્યસનના કારણે મારી પત્ની મને છોડીને જતી રહેતી હોય, તો ધિક્કાર છે ને મારા પર. હા? આ દારૂની બોટલને લાત મારીને ફેંકું છું. આજ પછી ક્યારે હું એને પીશ નહીં. જેને મારી જિંદગી ખરાબ કરી નાખી, એ મારે શું કામ આવી? હું તમારા ધંધામાં ધ્યાન આપીશ અને હવે હું તમારી સામે ક્યારે નહીં બોલું. અને તમારા પર તે દિવસે હાથ ઉપાડાઈ ગયો હતો એ બદલ માફી માગું છું. અને તને પણ, તારા પર પણ મેં ઘણીવાર હાથ ઉપાડ્યો હોય તો મને માફ કરી દેજે. કરી દઈશ માફ, પણ મોઢામાંથી એકવાર એમ તો નહીં જ બોલાય ને. હક તો નહીં જ જતાવાય ને કે તારે નહીં જવાય, તારે મારી સાથે રહેવું પડશે. તને પૂછ્યું તું ને હમણાં કે તને હું નથી ગમતો, તો ના પાડી દીધી. હવે હું પૂછવા આવું પાછો? ઈગો હર્ટ થાય છે. દિવસમાં 50 વખત જ્યારે મારો ઈગો હર્ટ થતો ત્યારે એકને એક વાત 50 વખત કહેવાની, એકને એક પ્રશ્ન 50 વખત પૂછવાનો, છતાં પણ જવાબ તો અડોળાઈથી જ મળે. અને જો કાંઈ કહેવા, સોરી, હા મને છોડીને નહીં જા. હા માફી માંગુ છું ને. અને જો હવે હું ધ્યાન રાખીશ તારું. તને સાચવીને તું જે કહીશ એમ હું કરીશ. બહાર લઈ જઈશ. આ ફિલ્મ જોવા જઈએ ને? પ્રોમિસ? હા પાક્કું છે ને? હા. જો વળી પાછો આ સાગર પાછો નહીં આવે હા એકવાર ગયા પછી. હા મને ખબર છે, હવે એવી ભૂલ નહીં થાય. ઠીક છે. પણ એને પહેલા ઘરમાંથી કાઢવો પડશે. હા, ઘરમાંથી કાઢીશું આપણે. પણ પહેલા બેટા સાગરના મોડે કંઈક વાત તો સાંભળી લે, પછી એને ગામડે મોકલી દઈશું અમે લોકો. સાગર તમને કંઈક કહેવા માંગે છે? બોલ, ફટાફટ બોલ તું. હા ભાઈ, બોલું શું. હા તમે મારી વાત તો સાંભળો. જો ભાઈ, અત્યાર સુધી તમે ઘરમાં જેવું વર્તન કર્યું, તમારી આ લક્ષ્મી જેવી પત્ની, એનું તમે અનાદર કર્યો, અને આ દારૂ જેવી ભૂંડી લત તમે લગાડી. આ બધું જો તમે છોડવા તૈયાર હોય ને તો તમને તમારી લક્ષ્મી મુબારક. મારે નથી જોતી. અને અત્યાર સુધી જે પણ કાંઈ હાલતું હતું ને એ માત્ર ને માત્ર નાટક હતું. આમાં કાંઈ હકીકત નથી. હા, માત્ર તમને સુધારવા માટે કરી રહ્યા હતા અમે લોકો. બાકી હા મારી ભાભી છે, અરે આ ભાભી મારી માં સમાન કહેવાય. અને હું એની ઉપર નજર ખરાબ કરું ને તો મારા જેવો ભૂંડો છોકરો ન કહેવાય ભાઈ. હા, તને લાઈન પર લાવવા અને આ દારૂની લતમાંથી બહાર કાઢવા માટે છે ને સાગર અને મીરાએ આ નાટક કર્યું હતું. હવે ખરેખર દારૂ છોડી દઈશ ને નહીં તો બીજી વખત સાચું થશે. અરે આ છોડી દઈશ કીધું ને એકવાર. હવે જીવ લેશો આમનામ? અરે ના ભાઈ, તમે તો તમારા હવે સાગરે આપણા ઘરમાં રહેવાનું કે એને ગામડે જવાનું? આ બીજું કોઈ નાટક ના કરતો તો રહેવાનું, બાકી જવાનું.